હવે એક ગામમાં રામાપીરનું આખ્યાન, ભેરબાને ચૂકે એન્ટ્રી પાડી દો. ભેરબાન એટલે કે આવી રીતે ઓડિયન્સની વૈશમાંથી આમ 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 હોબ હોબ કરતો કરતો આવે ને, અને એણે એક હાથમાં વળી હિંહલો રાખ્યો એ ઘાસલેટનો, એક હાથમાં કાકડો, એટલે કે મોઢામાં ઘાસલેટ એને આમ ફડકા કરતો આવું એમ. ઘડીક બેહાડી ગયો, ઘડીક બેહો મારા બા, ઘડીક બેહો, હા ઘડીક બેહો ને, સારી વાતું કરું છું. છોકરા મૂળ તો હુવા ના હોય, પછી સવારે બેન મારે ભેહુંનું પાછું હોય પાછું. અને અમે તો ખરેખર ભેહું હાટું જ અવતાર લીધો. એ ભેહું દોવાની, ડેરીમાં દૂધ ભરવાનું, ફીણવાળા દૂધ તો હવે છોકરા ભાળે નહીં, નકર ફેટ ન આવે બેન. એ પાછું ડેરીમાં જે રૂપિયા આવે એનું ખાંડ લાવવાનું, એ ખાંડ ભેહું ખવડાવવાનું, એ ભેહું પછી દોવાની, એ પછી ડેરીમાં દૂધ ભરવાનું, ડેરીના પૈસા આવે એનું ખાંડ લાવવાનું, ખાંડ પછી ભેહું. આ રોલમાં બહાર નીકળ્યા જ નહીં. આપણે નક્કી જ ન થયું કે આ ભેહું હાટું આપણે જન્મ લીધો. ઘર પૂરતું રાખો 2 ભેહું, અને ઘરમાં ગાવું રાખો 2 ધોપના ગોળા જેવી છે. હા, આ ભેંસાસુર બંધ કરો. હા, ભેહું ને કાંઈ કૃષ્ણે ભેહું નથી સારી એવું ને બાપુ, છે ઉલ્લેખો. હા, ભેંસનું દૂધ ખવાય, હુઈ જવું હોય ને ત્યારે ભેંસનું દૂધ ખાવાનું. 2 તાહળી દૂધ પી જાવ એટલે એરું કઈડ્યો હોય એવી ઊંઘ આવે, અને આળહના પેટના થઈ જાય. બાપુ બપોરે દૂધ ખાઈને હુતા હોય કેળાને કાંઠે, લીમડાને સાંયે, અને આળો ભરડો લઈ જાય ને આલી કોક કે પાદરગઢ ક્યાંથી જાય તો પગથી કહે, એટલી આળસ એટલે ઊભું થી ન કહે કે કાંઈથી આમ એમ નહીં, પગથી ગયા. હા, હુઈ જવું હોય તેથી ભેં, પણ તરવરાટ લાવવો હોય ત્યારે ગાયનું દૂધ ખાજો. ગાય તરવરાટ બહુ આપે. એટલે ઓલા ને ભેરબાને ચૂક એન્ટ્રી પાડી દો, તે બહાર પાછળ તૈયાર થતો હતો. હવે અજાણ્યા ગામમાં નો શાળા કરાય, કા ગામના બેને હારે રાખવા દેવાય. બાપુ બન્યું એવું, કારણ કે ભેરબો તો ગામના કૂતરાય જોયો ન હોય, અને એ કે આખ્યાન હોય તેથી ઓરાપોરા હોય નહીં, આડી ઓલી હેરીઓમાં બિચારા પીડ્યા હોય આમ, અને ઓલે આમ કાબર તીતરા લીટા કર્યા, માથે ઓલું કર્યું, કાળા લુગડા પહેર્યા. એ જ હેરીમાં લે આમ નીકળ્યો તો ત્યાં કૂતરી વિયા લીધી. એ મોર ભેરબન વાહે જે કૂતરી ભરી પછી તો એના ભારું ઘણા હોય. જવાનું હતું આમ, આખ્યાન આમ રમાતું હતું, આમ હેરી પકડાઈ ગયો, ગામની બહાર તળાવમાં કડે પાણીમાં વયો ગયો, અને પાણીમાં ઉભો ભડકા કરે, અને કૂતરા ચાલી હા હા હા. બાપુ હજ તો એ થઈ. અહીંયા બાળનાથ બાપુએ રામાપીરને હુડ આવેલા. બાળનાથજી પેલા કહે ને કે રામદેવજી મહારાજ, અરે બાળક, રામદેવજી મહારાજને ખબર ન હોય, બાળક તું રોકામાં બેઠા, એ આયા માઈક દીકરા તું રોકામાં, હમણાં મારો ભેરબો આવશે તો મારી નાખશે. નહીં બાબાજી, હું અત્યારે ક્યાં જાઉં, માટે મને રોકી ગયો. દીકરા તને કહું છું તું વયો જા. નહીં બાબાજી મહારાજ, મને અત્યારે તમે ન કાઢો, મને રોકી ગયો. કે બેટા હમણાં મારો ભેરબો આવશે તો તને મારી નાખશે. બાબાજી તમારી કૃપા હશે તો કાંઈ નહીં થાય. એટલે પછી એને ગોદડી ઓઢાડી દે, ગોદડી ઓઢાડી દે, પછી સીધું ગીત આવે, ભેરબો આવે રે પીર ભેરબો આવે. ગાવાનું નથી, ગાવાનું. રાવડાને એમ થાય કે રામાપીરનું આખ્યાન રમવા આવ્યો, પ્રોગ્રામ કરવા પણ એ ગાવાની મજા. એ ભેરબો આવે તને તાન ચડે છે, પણ મને ખબર. હું આવે કડી આખી કડી મને આ ભૂલાઈ ગઈ, એટલે હું ના પડું. ભેરબો આવે રે પીર ભેરબો આવે, પછી હું આવે. ગંભીરનાથ બાપુને ખબર તો છે હો, ગંભીરભાઈ તાળીઓથી બધા બહુ એને યાદ રહે બધું. એ ભેરબો આવે રે પીર ભેરબો આવે, ભૈરવ ભૂમિમાં ભેરબો આવે. તું જાતો રામાપીરના આખ્યાન, તને મારા દીકરા ટ્રેનિંગ આપણે ન આવ્યો તો આપણે પાછું ચાલુ કરીશું રામાપીરનું આખ્યાન. ખરેખર અમે જમાયું હોય તો કેવું થાય, બધા કલાકારો કીર્તિદાનભાઈ અજમલ રાજા થાય. આ મંડળમાં આખું બને, મારી પાસે બધા પાત્રો છે. હમણાં જે નાથભાઈ અવાજ કર્યો એને સગુણા બનાવ્યા હોય.
આજે દીકરી કીર્તિભાઈ નું નામ હું લઈ શકું કારણ કે મારા કાળજામાં છે ને માણા એનું બાકી બીજાનું નામ લઈ તો વળી કાલે એમ કે તમારથી આવું કેમ કે આ ખરેખર પાત્રો હવે તમે નક્કી કરજો કે આપણે કલાકારોની એક ટીમનું આખ્યાન બનાવ્યું હોય અને કાયદેસર કહું સાહેબ અમદાવાદમાં રાખ્યું હોય ને 1 લાખ રૂપિયા ટિકિટ રાખો ને તો જોવા આવે આવ્યા વગર પણ અમે કરીએ નહીં હું નહીં રમ્યો આખ્યાન એમ લાગે હે ગગુડિયો થતો ગગુડિયો ગાવલડી સારવા નહીં જાવ રતન કાંધો ભાઈ રતન કાકો થતો આપણો કાંધો બરોબર આવી રીતે શંકર ભગવાન બનેલા રાજુ તારા કાકા બનેલા તારા વાસુર કાકા શંકર ભગવાન બનેલા કોઈ રીતે બનતા નહોતા પરાણે બનાવ્યા એને કોલી આંગળી ટોટાનું કેપડી એ અમે બોલું તાજા તાજા થાંભલા આવ્યા ને ત્યાં એ અમારે થાંભલાવાળાનો કેમ્પ હતો ને એના ઉકળામાં એને કેપડી જડી તે તારા આ રોટલા કરતા હતા ને વાસુર કાકા સુલે અડાડી તાવડીને રોટલો ક્યાં ગયો પણ હારો કાકાને આંગળીઓ ક્યાં ગઈ ખબર આ સત્ય હકીકત સત્ય હે કેપડી 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 મને અમે હાર્યા હતા ને એમાં કાંઈ હાવ એમાં કાંઈ ઘટે નહીં તમને કે હું શંકર ભગવાન નહીં થાવ હું ખંડિત કહેવા આ એનો ભાવ પાસ નહીં મેં શંકર ભગવાન તો તમારે જ થવાનું એ આમ ઉભેલા નયન પોઠિયો થયેલો રતિદાદા ગોરનો દીકરો એ વળી આટો આવેલો રાજકોટથી અને એને મેં પોઠિયો કર્યો આમ આમ વાંકો બેઠો ને એની માથે લુગડું ઢાંકી દીધું એ પોઠિયો અને અહીંયા અજમલ રાજાને અજમલ જાવ તમે દ્વારે ક્યાં મોજાળ એ અજમલ જાવ તમે દ્વારે ક્યાં મોજાળ એવો દ્વારે ક્યાં વાળો રે દુઃખ એટલું કીધું કોકે કીધું એરું પોટિયો દોરી તોડી ગયો આ બધી કોઈ વાત ઓલી નથી આ ઘટના તમારી સામે સત્ય ઘટના હું કહું છું પણ ભેરબો પાણીમાં ઊભો હોય અને અહીંયા એક ધારા બોલે ભેર બોયાવે રે પીરે ભેર બોયાવે બાળનાથ બાવાનો ભેર બોયાવે પછી તો રામાપીરે ગોદડી મટવાણ કારણ કે ભેર બોલે પણ તળાવમાં ઉભેલો અને ભેર બે ન્યાલી કીધું કે રામાપીરને કયો આવીને આવું હોય તો અહીંયા મારે નગર બહાર નીકળો તો રામાપીર પેલા કૂતર્યા મને ઝટ કયો રામાપીર ભાલું લઈને અહીંયા આવે આ ખોટી એન્ટ્રી પાડવામાં તકલીફ પડે અને ભગવાન કહે છે કે લે કે વળી ધોઈ લે પગ કારણ કે એ અંતર્યામી છે સમજે છે કે આનો કોઈ એવો ઈરાદો નથી કે હું દાદાગીરી કરું પણ જન્મો જન્મની રાહ જોઈને બેઠેલો આ કેવટ છે બાપુ કાથરોટ લાવ્યા જો એક જ મિનિટમાં મારે આ વાત પૂરી મને આ બહુ ગમે છે એક જ મિનિટ બહુ સરસ આ વાત છે એટલે કીધું તો ધોઈ લે ભાઈ બાપુ કાથરોટ લાવ્યો અને આપ જાણીએ છીએ કાથરોટમાં રોટલા અને એ લાકડાની કાથરોટ અને લાકડું છે એ પાણી થોડુંક સૂહી જાય આ એક કેવટ છે અભણ માણસ છે પણ એની અંદરની લાગણી તો જુઓ કે ભગવાનના પગ હું કાથરોટમાં ધોઉં એટલે કાથરોટ છે એ ભગવાનના પગ ધોયેલું પાણી છે એ થોડી કાથરોટ સૂહી જાય અને એની અંદર એની રજ કાયમ રહી જાય તો જ્યારે જ્યારે મારા ઘરની રસોઈ બને તો એની અંદર રામની રજ કાયમ રામચરણની રજ છે એ કાયમ મારા રસોઈમાં આવ્યા કરે એટલે કાથરોટ રાખે હવે કાથરોટ જોઈએ છે તો એનું તળિયું જે છે એ ગોળ હોય અને બાપુ એમાં પાણી ને એમાં ભગવાન રામ બે પગ રાખીને જેમ ઊભા રહ્યા હતા તો કાથરોટ ડગમગવા મળી કે પણ કેવટ હું પડી જાય કે પ્રભુ પડવાની જરૂર નથી તમારે એક કામ કરો તમારા બે હાથ મારા માથા પકડી રાખો ના ભાઈ ચિત્ર કેવું બન્યું બે હાથ જે છે ભગવાન રામના એ કેવટના માથા ઉપર છે અને કેવટના બે હાથ છે રામના ચરણમાં છે અને આ ચિત્ર જ્યાં લક્ષ્મણ અને માં સીતાએ જોયું હામાં દાંત કાઢ્યા હસવાનું કારણ એટલું જ હતું માં જાનકી લક્ષ્મણને ઈશારો કરીને કહે છે લખન મારા બાપ જનકે મારું દાન કર્યું તોય મારા પિતા જનકના હાથ
ભાગ્યમાં ખાલી એક અંગૂઠો આવ્યો ધોવાનો, અને તમે શેષનારાયણ મટીને એના ભાઈ સગા બન્યા છો તો તમારા ભાગમાં એક પગ આવ્યો છે. હું એની અર્ધાંગના બની તો એક મારા ભાગમાં એક પગ આવ્યો છે. પણ આ કેવટે શું પુણ્ય કર્યા હશે કે આજે એના બે પગ ધોઈ રહ્યો છે? પણ ઘટના કેવી બની કે આ બરોબર કેવટને પગ ધોવા આયા બરોબર માં જાનકીનો અને લક્ષ્મણનું એક ધ્યાન થાવું, અને એની વચ્ચે ત્રીજી નજર ભગવાન રામની આવી ત્રિવેણી સંગમ નજર ન થયો. આ 4 નજર નથી મળી, 6 નજર મળી છે. આવી ઘટના બહુ ઓછી બને છે સાહેબ કે 6 નજર ભેગી થાય. અને આમ જે ભગવાન રામે જોયું સામે, લખન કે પ્રભુ રીહ તો બહુ ચડે પણ ક્યાં જાઓ, મારાની લોટકાઈ તો જો, નકર શેષ નારાયણની હાજરે છે ને આ દાદાગીરી કરીએ કે તમારે પગ ધોવા દેવા પડે. કે લખન અભણ કેવું યાદ રાખે ઓલ્યા ભણેલા ભૂલી જાય. લે તું લખન જોતો ખરો, આ કેવટ આ અભણ માણા પણ આગલા જન્મનું ભૂલ્યો નથી. આની દાદાગીરી જોતો ઓળખેસ તું આને કે ના? તાકે ક્ષીરસાગરમાં તારી શેષ સાંભળ, તારી પથારીએ હું સૂતો હતો અને તે કાસબો મારા પગને અંગૂઠે અડવા આવતો હતો. એ સાગરમાંથી એક કાસબો જે મારા પગે અડવા આવતો હતો અને હું નિંદ્રાથી નહોતો એટલે મારી નિંદ્રમાં ખલેલ ન પહોંચે એટલે તું એને આમ ફેણ્યું મારી મારીને આંખો કાઢતો હતો. જેવો તેને આંખો કાઢ અને પાછો આવે પગે અડવા, પાછી તું ફેણ મારે. અને લખન તમે એકવાર ખીજાઈ ગયા અને જોરથી ફેણ મારી અને કાસબો મરી ગયો હતો કે હા એ કેવટ બનીને આવ્યો છે, હવે જોઈ લે, હવે પાડ ના લે. હવે તારી હાજરીમાં એટલે તમારી સામો કતરાય છે. કેવટ એટલે જોવે છે કે લે લખાન, હે નારાયણ, હે શેષ નારાયણ, જો બે પગ ધોઉં છું. અભણ કેવું યાદ રાખે ઓલો ભણેલા ભૂલી જાય. અને એક જ મિનિટ છેલ્લી લઉં સાહેબ. સીતાએ પણ દાંત કાઢ્યા. એ દાંત કેવા કાઢ્યા હતા ખબર? અત્યારે જે માર્કેટમાં દાંત કાઢે એમ નહોતા કાઢ્યા. કેવલ લખનને ખબર પડે અને કેવલ ભગવાન રામને ખબર પડે કે માં જાનકી મોઢું મરકાયું છે. મર્યાદાની પરાકાષ્ઠા. કારણ કે એક તો મર્યાદા પુરુષોત્તમ છે ભગવાન રામ. હજી રાધા કૃષ્ણ હોય તો જવું પડે, પણ રાધા કૃષ્ણ એટલે એનો અર્થ એ નથી કે એ પૂર્ણ છે, પણ એને ખંભે હાથ મૂકીને તમે કહી શકો. પણ રામના મંદિરે જવું હોય તો મર્યાદા રાખવી પડે. માં જાનકીએ થોડા કેવા બાપુ દાંત કાઢ્યા. કેટલા કહું? હાનનો ટાણો, દી આત્માનો વખત, ભગવાન નવખંડ ધરતીને ઉજાળી અને ધીરે 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 એમ કહેવાય અરુણ છે એ ધીરે 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 એમ કહેવાય કે રણાદેને ઓરડે દૂધનો કોટોરો પીવા નારાયણને લઈ જવાનો વખત આવ્યો છે. ગાયનું ધણ ધીરે 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 ગામમાં આવી રહ્યું છે. સંધ્યા ઝીણી 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 ભગવી સુંગલી એમ ધીરે 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 ઉઠવાની ધારણ કરી રહી છે. અને એ વેટાણે એક ભમરો છે એમ કહેવાય કે ગુંજન કરતો 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 સરોવર ઉપર આવવું. સરોવરની અંદર સરસ મજાનું એક કમળ ખીલેલું છે. એ કમળના રસ સૂચવા માટે એ ભમરાને કમળમાં દાખલ થવું, અહીંયા નારાયણનું મેર બેહવું અને કમળનું ભીડાવું અને અંદર ભમરાનું બંધ થઈ જવું. ભમરો બંધ થઈ ગયો, બહાર નીકળવા માટે ફાફા મારે છે, તાકાત કરે છે, પણ એ ભમરાની તાકાત કમળા એમ કહેવાય કમળની પાંખડીને ખુલી એકતો નથી. ખૂબ મહેનત કરી, હાંજ પડી ગઈ, વાળું વખત વહી ગયો, અડધીક રાતનો મજર થયો અને બાપુ ભમરી મુજાણી મારો રોયો વાળું કરવા આવ્યો કેમ ને? ભમરાઓ ટાઈમે વાળું કરી લેવાનું. નહીં તને ભમરિયું મુજાય છે. ભમરી મુજાણી કે કોઈ દી વખત બારા હોય નહીં, આજ ગયા ક્યાં હશે? અને ભમરીને એમ છું કે હાલ ગોતવા નીકળું. અને બાપુ ન્યાલી ભમરીને નીકળવું અને ઘરેથી ભમરી નીકળી પોતાના દરમાંથી અને એમ કહેવાય ભમરાને ગોતતી 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 અડધીક રાત જ્યાં સાંડી ગઈ અને એવે ટાણે બરોબર સરોવર કાંઠે આવવું અને એક બંધ કમળમાંથી ભમરાના ગુંજનનો અવાજ સાંભળવો. નક્કી કરી લીધું કે આની અંદર જ મારો ધણી બંધાણો છે. ભમરી મળી લાડુ ઉપર લાડુ કમળની પાંખડી ઉપર મારવા, પણ ભમરીથી કમળ ખુલે નહીં. ભમરીથી કમળ ખીલે નહીં બાપુ. કમળની પાંખડીને કઈ અસર ન થઈ. થાકીને ભમરી એમ કહેવાય સરોવરને કાંઠે બેઠી છે
અને એમાં ઉદ્યાસરને ઓરડેલી ભગવાન ભાસ્કર નવખંડ ધરતીને ઉડાડવા માટે એક ચક્રીય રથને લઈને નીકળવું અને આમ જ્યાં ઉદ્યાસરને ઓરડેલી ભગવાનનું જ્યાં ડોક્યું થવું હોનાનો પસડો ધરતી ઉપર કરતો જ્યાં ઘા કરવો અને એમાંની સૂર્યનારાયણનું પહેલું કિરણ એ કમળ ઉપર પડવું, કમળનું ઉઘડવું, કમળામાં એમ કહેવાય કમળમાલી ભમરાને બહાર નીકળવું અને ભમરી ભમરાનું મિલન થવું પણ ન કરે. નારાયણ ઘટના એવી બની કે ઉપર જળહાપ આમ તાપીને બેઠેલો અને જેવું કમળનું ઉઘડવું ભમરો જ્યાં બહાર ગયો અને એવો એમ કહેવાય જળહાપે ઝપટ કરી, જળહાપે એમ કહેવાય ભમરાને મોઢામાં લેવું, ભમરુને જોઈ જવું અને થાકેલી ભમરીએ તમામ તાકાત ભેગી કરી નક્કી કરી લીધું હમણાં કાળમુખો મારા ધણીને મારી નાખશે. એ તમામ તાકાત ભેળી કરી અને છેલ્લી એક લાળ વધી હતી એમ કહેવાય જળહાપના ખોપરા પણ ફડાક કરતી લાળનું મારવું, એ ભમરીનું લાળનું લાગવું અને એમ કહેવાય જળહાપનું મોઢું ઉઘડવું અને મોઢું ઉઘડતા એમ કહેવાય જળહાપના મોઢામાં મોતના મોઢામાં ભમરાનું છટકવું અને મોતના મોઢામાં છટકે જેમ તેમ ભાગે નહીં અને સરોવરને હામા કાંઠા સુધી ભાગીને જવું અને ત્યાં ભમરાનું ઉતરવું અને જે જગ્યાએ ભમરાનું ઉતરવું ત્યાં લજામણીનો રિહામણીનો છોડવો, એ રજામણી રિહામણીના છોડવાને ભમરાની પાંખનું અટકવું. એ લજામણીનો છોડવો જેટલો લજાય ને એટલે સીતાએ દાંત કાઢ્યા હતા. ખાલી રામને ખબર પડે, ખાલી લક્ષ્મણને ખબર પડે. એમ ભગવાન રાઘવેન્દ્રની કથા ચાલી રહી છે. 1:30 વાગ્યાનો હું બોલું છું. ચા પણ આવી ગઈ છે એટલે આગળનો દોર હજી આપણે રાજુભાઈને સાંભળવાના છે અને સરસ મજાનું ગંભીરભાઈ આહિર સારું સંચાલન કરી રહ્યા છે. દીપક બાપુએ ટનાટન ગણપતિ વંદના કરી. ગણપતિ સ્થાપના તો અમારા ચૈતન્ય દાદાએ અહીંયા કરેલી જ છે. અમે તો ગણપતિ વંદના કરેલી અને આપ બધાએ જે ભાવથી મને સાંભળ્યો તે બદલ આપ બધાનો ખૂબ 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 આભાર. એટલે હું મારી વાણીને વિરામ આપું છું. મારું પાછું નક્કી નથી રહેતું, કદાચ 5 વાગી જાય એની કરતાં હું 3 વાગ્યે પાછો ફરી જાઉં. ઘણો સમય લઈ લીધો યાર, ખબર ન રહી મને ભમરીની વાતમાં. એટલે મન તો નથી થતું બેન થવાનું, પણ એમાં હાજીપુરની કથા ના ના નાજભાઈ સમય ઘણો થઈ ગયો ને હજી ભાઈને બોલવાનું, પણ એની કરતાં બીજું શું છે તમને કહું નાજભાઈ, ક્યું તમને આપણી કથા બંધીને આવડા રાજી છે કે એ બાને તમને ફૂલ ટાઈમ અહીંયા અમને આપશો એ કે, અને અમે એ કથામાં પછી તમ તારે અમે બધા રહેવું. એટલે ટૂંકી વાત તો એ છે કે બાપા હું કંઈ જરાય મારે સારું લગાડવાનો કોઈ અર્થ નથી સાહેબ. હા એવું તો મનમાં એવું ન હોય ને કે આ હું પ્રોગ્રામ કરું તો મને 50 પ્રોગ્રામ તમે પાછા બીજા નવા દેવરાવશો, એટલે કહેવાનું આમ લાલચ તો કાંઈ છે જ નહીં. મારો નિર્દોષ આનંદ છે તમારી સાથે વર્ષોથી, બરાબર. મોટરસાઇકલ હતી તેદુનો આવું છું, 2 વ્હીલ હતા, આજ કેટલા વ્હીલ છે. 2 વ્હીલમાંથી તો 2 દીકરા છે. કેટલા વર્ષથી હમણાં મારે કોઈ બીજી લાલચ નથી. તમારી પાસેથી મારે એક જ લાલચ છે, બાપના હમ ખાઈને કહું બસ એક રહેજો, ઈર્ષા ન કરતા. એક વાત, 1 જ મિનિટ બેનું બેસી જાવ, 1 જ મિનિટ ઘડીક બેસી જાવ મારું બાપ. એક વાત ઘડીક મારે મેં પૂરું જ કર્યું છે, પછી તમે તારે કામ હોય સવારે અને પાછું કથામાં અવશ્ય આવજો. અને દાદાને સવારમાં કથામાં બેસવાનું હોય છતાં એ અત્યાર સુધી અહીંયા જાગરણ કરે છે, એટલે એને મારા પ્રણામ. મેં વાત કરતો તો એ મારી વાત પૂરી કરી નાખું. કઈ વાત મારી અધૂરી છે? ગોરદાદામાંથી ગામમાં કથા હતી, ગોરદાદા કથા વાંચવા આવ્યા. એ ગામમાં દાદા આવી સપ્તાહ ત્યાં મેં વાત ચાલુ કરી હતી, એ પૂરી કરી નાખું. આપને નહીં ખબર હોય કારણ કે તમારો અમારી ઉપર એટલો બધો આભાર છે કે તમે કાંઈ હૈયે નથી રાખતા, એટલે અમારું ગામો ગામ એનું એ હાલે છે. જે મારા ભજની કોઈ હજી ગણપતિ નથી પાકા કર્યા ને એ બુક લઈને ગણપતિ કરવા બેસે છે. ભુજ મહેલમાં વચ્ચે ગણે જા, અને મારું તો પુસ્તક, તમારું મસ્તક એ મારું પુસ્તક છે. છેલ્લી વાત કરી નાખું, આ વાત ખાસ મગજમાં રાખજો બધાય. મેં આજકુભાઈને કીધું ને કે હમણાં વાત મને ગામો ગામ ઉપડે છે, ત્યાં હું પછી બીજી વાતે વયો ગયો હતો, બરાબર.
યાદી કરાવું છેલ્લી અડધી જ મિનિટ. ગામમાં આવી કથા, ત્યારે તો આ લાઇટું કે એવું કાંઈ હતું નહીં. માતા બાબા, ખાટા બાબા જેવા, આપ જેવા બધા આગેવાનો ગામમાં, તારે ગામ કહો, ગામ કુઈ, એ તમને કહું સરસ મજાની શું કહેવાય, ઓલી ગરેડિયું નાખતા ને શું કહેવાય, કઠોળી બાંધેલી સરસ મજાના રાજુલાના પથ્થરથી, એ ગામના કડીએ ફર્સ્ટ ક્લાસ એની ફરતું સણીને એવી ગરેડિયું મૂકી દીધેલું, ચારેય બાજુ બબે બબે. અને ગામે નક્કી કર્યું કે આપણે કથા ચાલે છે તો આપણે ગોરદાદા બહારથી આપણા શાસ્ત્રી બાપા આવ્યા છે તો એના હાથે જ આપણે ઉદ્ઘાટન કરીએ, એકાથી ગાગર એની પાસે હિંચાવીએ, અથવા તો એ દોરલું ખાલી પકડી રાખે અને આપણે હિંચી લઈને આનાથી ઉદ્ઘાટન થઈ જાય તો આખી જિંદગી આપણને કથા પણ યાદ રહી અને દાદા પણ યાદ રહી. એટલે દાદાને ઉતારી ગયા હાંજે ને કીધું કે દાદા અમારે કોઈ અમારી તૈયાર થઈ ગઈ છે ગામની, અને આખું ગામ ન્યાલી પાણી ભરવાનું છે, અને તમે તાકે તો કાંઈ વાંધો નહીં, હું સવારમાં 8 વાગે આવી જાઉં, 9 વાગ્યા સુધી ઉદ્ઘાટન હાલે, 9:30 સીધે આપણી કથા ચાલુ થઈ જાય. ગોર બાપા સવારમાં શાસ્ત્રી બાપા નાય ધોઈને કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ કરીને દાદા સાહેબ આખું ગામ અબિલ ગલાલ કંકુ ઉડાડતા ઉડાડતા ગામને કોવે આવ્યા. પણ કવામાલી ખાટા બાપા દુર્ગંધ બહુ આવતી હતી. હા, શાસ્ત્રી બાપાએ કીધું કે દુર્ગંધ કેમ આવે છે? કે બાપા કાલ સાંજે જ 2 કૂતરા બાંધતા બાંધતા અંદર પડી ગયા છે. ગોર બાપાએ કીધું પેલા દુર્ગંધ દૂર કરો, અંદર સુગંધી દ્રવ્યો નાખી ગયો, આવતીકાલે આપણે હવે આવું કરશું. એટલે બીજે દિવસે આ બધા અત્તર ઠલવાન અબિલ ગલાલ કંકુ નાખ્યા, સુગંધી દ્રવ્યો નાખ્યા, અને પાછા ગોર બાપા આવ્યા, પણ દુર્ગંધમાં કાંઈ ફેરફાર થયો નહીં. એટલે પાછું ગોર બાપાએ કીધું કે બાપા કેમ હજી વાસ આવે છે? કે ના દાદા તમે કીધું એ બધું કર્યું, અમે સુગંધી દ્રવ્યો નાખ્યા છે, અત્તરની હિંહલા ઠલીવા છે. પછી ગોર દાદાએ કીધું કોલા કૂતરા કાઢ્યા? એ નથી કાઢ્યા. સમજાય? જ્યાં સુધી તમારી અંદરથી ઈર્ષાના મરેલા કૂતરા બારા નહીં કાઢો તો કોઈ ચોખ્ખું નહીં કરી શકે. પેલો પ્યાલો મારા ગુરુજીએ પાયો, બીજે રંગની હેલી, ત્રીજો પ્યાલો પછી રોમે રોમે લાગ્યો, અને ચોથે મર્યાદા આવ મેલી, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી. એક ભજનનો અને ભક્તિનો માર્ગ એક આખો જુદો છે, અને એની અંદર તમને અબજસ અને ટીકા સિવાય બીજું મળે નહીં. મીરાને ટીકા મળી, નરસિંહને ટીકા મળી. મીરાબાઈને કીધું ને કે તમે આ રજવાડાની રીત નથી મીરા, ક્યાં ચિત્તોડની મહારાણી. કલ્પના તો કરો સાહેબ, રાણા ભોજના અર્ધાંગના, એનાથી રાણા આદિત્ય, એનાથી રાણા વિક્રમ, અને એનાથી રાણા ઉદયસિંહ, અને ઉદયસિંહનો દીકરો એટલે મહારાણો પ્રતાપ. મહારાણા પ્રતાપના સગા મોટીમાં, કહેવાનો મતલબ આ જેના ઉજળા ઇતિહાસો હોય અને ઈ પરંપરા અને ઈ વખતની ઈ મર્યાદા, પણ જેને હરી અડી જાય સાહેબ, એક કાળોતરો નાગ કોઈને અડી જાય તો આખો લીલો કાચ કરી નાખતા હોય, તો જે લીલો કાચ છે અખિલ બ્રહ્માંડનો માલિક, ઈ અડી જાય તો પરિસ્થિતિ કેવી થતી હોય છે? હે, પછી નરસિંહ મહેતાને કહેવું પડે કે હા બાપા તમે કયો એવા, જેવા રે એવા, તમે કયો એવા. આ ભક્તિનો માર્ગ હવે જ હવે બસ એટલો. હા, એટલી માયા પાસે માયા ઘડીક ભલે પડી. હા, છોકરાઓને તાળીઓથી વધાવો. નાના નાના છે પણ સરસ કામ કરી, અને એક જે સેવા કરતા હોય, સ્વયંસેવક બનીને અથવા તો કાંઈ પણ સેવા કરતા હોય ને, હું વિશ્વાસથી કહું સાહેબ, જે સેવા કરતો હોય ને એના હૃદયમાં કૃષ્ણ આવે આવે ને આવે, બીજું કોઈ ના આવે. તમારે જ્યાં લખો ત્યાં લખો. શું કામ? જ્યારે વિષ્ણુ યાગની પ્રસ્તાવના મૂકી ભગવાન કૃષ્ણ પાસે આવીને પાંડવોએ, ધર્મરાજ યુધિષ્ઠિરે આવીને મહારાજ યુધિષ્ઠિરે એટલું કીધું કે ગોવિંદ એક વિચાર આવે છે કે શેનો? કે અમારે વિષ્ણુ યાગ કરવો છે. સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ ભગવાન કૃષ્ણ જ્યાં ઉપસ્થિત છે ત્યારે બોલે છે ધન્યવાદ આપું છું આપને,
એ મહારાજ યુધિષ્ઠિર, આપને હું ધન્યવાદ આપું છું, અને કરવો જ જોવે. તક તો ગોવિંદ ઈ કયો, તમે શું મદદ કરશો આમાં? આ એકલા ન થાય, બધાને સાથે જોડાવવું પડે. અને ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે બાપુ મહાભારતમાં કે મહારાજ યુધિષ્ઠિર, એ અર્જુન, એ ભીમસેન, એ સહદેવ, એ નિકોલ, તમે જો યજ્ઞ કરતા હોવ તો પત્રાવળિયું આ કૃષ્ણ ઉપાડશે, સેવક તમારો કૃષ્ણ બનશે. અને ભગવાનનું ધાર્યું કરો ને એટલે એ તમારો સેવક ઈ થઈ જાય. નકર સેવક એના છીએ આપણે, પણ ઈ સેવક બની જાય. એનું ધાર્યું કરો તમે. ઈ કે એમ કરવા જાઓ તો ઈ એમ કે તારો રથે હું આકી, તારો સારથી બની જાઓ. ગાંડીવ લઈ હાથમાં અર્જુન થાયુવાન. નથુભાઈ બહુ ગાયું મેં આ ભાવગીત. હે, ગાંડીવ લઈ હાથમાં અર્જુન થાયુવાન, તારો સારથી બની ઊભો છે યોગેશ્વર ભગવાન. તમે કોઈ પણ ગમે ત્યારે કાર્ય કરશો અને થોડા ઘણા તમે કહેવાય ગયો અર્જુનને ચીલે ચાલશો, ત્યારે માન લેવાનો થોડો ઘણો સારથી બનીને કૃષ્ણ તમારે હારે ઊભો છે. તમે થોડા ઘણા કેવટ બની જાઓ તો રામ તમારી કાથરટમાં બે પગ મૂકીને બેઠો છે કે ધોઈ લ્યો. હવે સાહેબ ભક્તિમાં દાદાગીરી જો ખબર પડી કેવટ ને કાચ ભગવાન રામ આવવાના છે, નદી પાર કરવાના છે. સાહેબ ગામમાં હાથ પડાવી દીધો કે ખબરદાર, કાલ કોઈ એક નૌકા લઈને આવ્યા છો તો મારીને તોડી નાખો. કાલ કેવટની એકની નૌકા છે, પછી જોઉં છું મારો બાપ કેમ તરે. આપણે તરવા હાટું એની પાસે તલખલા નાખી છે કે અમને ભવસાગર તાર. આજ એને ખબર પડવી જોઈએ એક તરવું કેટલું અઘરું હોય છે. એટલે આજ જો રામને હાકા ન કરાવી દઉં તો કેવટ નહીં. અરે સાહેબ જડબે સલાકો, કોઈને ઘોડું નહીં નદીમાં. અને કેવટે ઘોડી લઈને બેઠો ને એ આગો બેઠો. આમ ઓલા આવ્યા કે ઘોડી વાળો ક્યાં છે સાહેબ? ત્યારે એને કેવટે કીધું ગોતવો પડે ને, કે અમી ગોતીને મારા બાપ તને મરી ગયા, આજ તું માઇન્ડ કાંઈ આવ્યો છો મારા હાથમાં, અહીંયા બેઠો છું કે અમારે નૌકામાં બેવું. મારી નૌકા નહીં કે પણ બીજા કોઈની છે ને ન હોય એમાં હું શું કરું? ઢબઢબીને નીકળો. ખબર તો પડે ને કેમ તરાહી. હે ભવસાગર તારનારા બાપ, હવે કેમ નદી તરાહી તો જોતું. અને અમે ભવસાગર તરવા હાટું તારા નામ લઈને ગાંડા થઈ જાય છે કે પણ ગાંડા કેવટ, હવે મને તું યાર હું કામ હેરાન કરીશું? ના, હેરાન નથી કરતો પ્રભુ, તું કે તને ઉતરાય આપું. કે ના, એવો હું લોભ્યો નથી. એવો બિલકુલ મને એવો લોભ નથી કે તમે મને એટલું આપી ગયો ને હું, પણ હું તમારા ધંધા ઓળખું છું. લે ભગવાનને એમ કે હું તમારા ધંધા ઓળખું છું. તમારા પગની રજ છે નહીં, ખરેખરી રજ તમારી કામણગારી, એ મારી નાવ નારી બની જાય જીગિયા. રજ તમારી, એ મારા બાપ તારી રજ છે ને કામણગારી છે. તને ઓલા પથ્થરને શિલાને અડી ગઈ તો શિલા માલી એમ કે મેં બાઈ ઊભી થઈ. હવે આ તો લાકડાની છે અને આને તારી રજ ઉડે નહીં. હોડી માલી બાઈ બને તો એકનું પૂરું નથી પડતું, બીજીનું પૂરું કેમ કરવું? રજ તમારી કામણગારી, એ મારી નાવ નારી બની જાય જી. આ તો અમારા એ રંગ જનની હેજિયા જીવિકાએ ટળી જાય. માટે પગ ધોવા ગયો હે રઘુરાયજી, ધોવા ગયો ને. હે નારાયણ, તારા પગ મને ધોઈ લેવા કે પણ ગાંડા બાંડા કાંઈ બીજું કાંઈ નહીં. ગાંડો ગણો, ઘેલો ગણો, જેવો ગણો એવો મારા બાપ, પણ પગ ધોયા વગર મારી નાવમાં ગડવાનો દો કે ભાઈ ધોઈ લે, બીજું શું. રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ. અહીંયા પૂંજી અમારા બારોડદેવ ઉપસ્થિત છે. રાજુભાઈનું ખૂબ મોટું ખેડાણ છે, શાસ્ત્રો ઉપર પણ એનું ખેડાણ છે. પણ આમાં મને જે થોડી ઘણી ખબર પડે, આમાં કાંઈ મારી હોશિયારીની વાત નથી કરતો. અને મેં પહેલા કીધું કે આ તો કોક પાસે સાંભળ્યું હોય તમારે સામે રજૂ કરી. હું તો ટપાલી છું, આમાં મારા ઘરનો કાંઈ માલ નથી ભાઈ. અને થોડો ઘણો હશે તો હશે, અને હાવ એમણામ તો હલાતું નથી બાપા. હે
તમારી ગાડીમાં બેટરી ન હોય ને અને એક તમારી હવા ન હોય તો ગાડી ભલે 3 કરોડની હોય, નો હાલે ને નો હાલે. એમાં બેટરી પોતાની જોવે અને હવાય તમારી જ જોવે સાહેબ. અગર 4 વ્હીલમાં હવાની કિંમત કોઈ નથી ભાઈ. ભલે કોઈ પણ 5 કરોડની ગાડી હોય કે આપણી 5 લાખની 50 લાખની ગાડી હોય, પણ એમાં હવાની કિંમત તો કોઈ દેવું નથી થયું કે ફલાણી કંપનીવાળો ગાડી પુરાવા ગયો હવા તો એ હવાવાળાએ એટલા પૈસા લીધા અને ટ્રેક્ટરવાળો પુરાવા ગયો તો હવા નહીં. હવાના હરખા જ હોય, હવા બધાને હરખી હોય. એમાં આ રાયના દાણા બધા હરખ્યા હોય. આ તો વ્યવસ્થાના ભાગરૂપે આગળ પાછળ બેઠા હોય છે સાહેબ. બાકી આમાં અને બધાને એક હરખ્યું. જો બાયું હોય કે આદમીનું હોય, જીવ એક જ હરખો. બાઈ ગુજરી જાય તોય કહેવાય કે જીવ વયો ગયો, અને આદમીને ગુજરી જાય તોય જીવ વયો ગયો. એમ જ કહેવાય કે બાયું ગુજરી જીવતી વહી ગઈ એમ ન કહેવાય. એમાં નાની એવી જીવ તૂડી હતી નહીં, એમાં જીવ તો હરખો જ હોય. હા, એક ભાઈના પત્ની ગુજરી ગયા અને નીકળી સ્લીપિંગ કોર્સો. અને પછી તો આપણે ખરેખરી ઉતાવળ કરીએ. હવે કાઢો ભાઈ, હું સ્વાર્થીના પેટના છીએ આપણે યાર. હવે લઈ જાઓ, ઉતાવળ કરો. ખોટા રોવરાવામાં બધા અમને ખબર છે કેવાક રોહી વાહે. સમાજનો નિયમ છે, દુઃખ 100% થાય કોઈ, પણ તરત ઉતાવળ કરે, ઉપાડે બધા. એ ગામના 5 જણા એ હાટું જ હોય. બાંધતા એને આવડે, નાળિયેર ક્યાં નાખવું એ એને આવડે, એમાં શું ભવાને આવડે છે. ના બધા ગામ હોય ને જરૂરી છે, કારણ કે એ વખતે પરિવાર ભાંગી ગયો હોય સાહેબ. અને જ્યારે એવા ગામના 5 બેઠા હોય ને એ કામ ઉકેલી નાખતા હોય. એક જગ્યાએ એક બાપા ગુજરી ગયા ને એટલે આ બધા બધું કાથીનું ઓલું હૂતર ને બધું હજડીને બધું કમ્પ્લીટ કર્યું અને કીધું કે હવે હું વાર છે. એટલે એક જણે કોણી મારી ઘડીક ખમો વાહે જાહેર ઉડાડવાનું ના આવે ને પાછું જાહેર ને રોટલા ઈ હુંડેલ્યું 4 નથી થયું. અડધો કલાક થઈ. મરનારના છોકરાને બોલાવ્યો કે બેટા ધાન ઓલો કે એની તાણે જ મર્યો. ઈ ધાન હોય તો ભાભો હજી નો રે થોડાક તો ધાનનો જોગ નહોતો, એમાં તો જોગું ખાઈ ગયા. ઈ હા બેન ગુજરી ગયા એટલે સ્લીપિંગ કોર્સ નીકળે. હમણાં રામ બોલો ભાઈ રામ કરતા કરતા અને ગામના શોકમાં લીમડાની ડાળ નીસી એ બેનના માથામાં લાગી. હવે ખરેખર બેન ગુજરી નહોતા ગયા, મૂળ તાળવે જીવ સડી ગયેલો. વડીલોને વધારે ખબર હોય તો અત્યારે ડૉક્ટર આવી ગયા, મામા અડાડીને એમ કીધે કે પછી સોપડા સાહેબ કે પૂરું થઈ ગયું. પછી કે તો વડીલો બેઠા માખણ મૂકતા. અહીંયા માખણ ઓગળતું બંધ થઈ જાય એટલે માની લે કે શરીર શાંત થઈ ગયું. અને ન્યા માખણ મૂકેલું નહીં, એમણા ઉપાડેલા. અને ડાળ લાગીને અને તાળવામાં લાગ્યું, જીવ તું પાછું આવ્યું. અને બેન વાહડા પકડીને ઊભા છે, બેઠા છે. એ રોયાવ કઢાવ ક્યાં લઈ જાઓ. પડુદીને હેઠું ઉતાર્યું ને શેરી વળાવી સજ કરો ને ઘીરે લાવો નહીં. ઘીરે આવ્યા ને જેને 4 જણા જે કાંજ્યા છે એને બાઈએ પાટુએ મેં જાઓ મારી જાતના કાંજાઓ મને પૂછતા નથી ઉપાડી કે હમણાં 7 વર્ષ જીવ્યા. બોલો 7 વર્ષ પછી પાછા ગુજરી ગયા અને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી અને લીમડો એનો ધણી ભાળી ગયો અને વાહડો લઈને થોડ્યો. ઊભા રહ્યો વાહડે કરીને ડાળ ઉછી રાખ. પછી કીધું હવે ધીરે ધીરે કાઢો. આ ડાળે 7 વર્ષ હલવાડ્યો. હવે એને પ્રેમ ન કહેવાય સાહેબ. હા, પ્રેમ રામ અને સીતાનો. રામાયણ શું શીખવે છે? ભગવાન રામ વનવાસ કેવલ રામને છે. સાંભળી લેજો, રામચરિત્ર માનસ અને ભગવાન ભાગવત આ 2 ગ્રંથો એવા છે, એક તમને છોડતા શીખવાડે બધું. કૃષ્ણ ક્યારે થવાય? જેને છોડતા આવડતું હોય. બાપુ કરુણા તો જુઓ, જન્મતા આવે કૃષ્ણને માનો ખોળો છોડવો પડે. આનાથી બીજી પીડા કઈ હોઈ શકે? કેવી પરિસ્થિતિ હશે? રાતનો ઉઠાવી જવો પડતો. કલ્પના તો કરો તમે. અને વસુદેવ
ઈ મોટી મોટી મેડિયું દીધો રે જાકારો રે મોટી મોટી દીધો રે જાકારો રે એ જીવોની ઝૂંપડીએ એક ધોરે જીવન પધારો રે દેવકીજી તારો દીકરો રે તારા પિતાએ એ ઉઠાયો તને પરબારો રે દેવકીજી તારો દીકરો રે અરે રે માતાજી તારો દીકરો રે માતાજી તારો દીકરો રે અરે રે માતાજી તારો દીકરો રે અરે રે માતાજી તારો દીકરો રે સાહેબ પાણીનો જાકારો જેને ભૂમિનો માકારો જન્મતા આવે તો માનો ખોળો મૂકવો પડે હલો માથે ટોપલો લઈને નીકળ્યા છે પરિસ્થિતિ કેવી છે કલ્પના તો કરો મારા દીકરાને કોખો કરો પણ જેની માથે કાળ આમ કહેવાય કાળનો કાળ કાંસ ત્યારે છે કોણ હંગરે ને તે દી નંદરાજાએ કીધું હતું સુદેવ ભાઈ આવો તો અહીંયા સાહેબ સાંભળજો તેના ખોળામાં જોગમાયા પ્રગટી છે જશોદાને બિલકુલ ખબર નથી જશોદા તો સૂતા છે બાપુ ક્યારેક ક્યારેક વિચાર એ આવે કે દેવકીની કુખે તો કૃષ્ણ આવે જ કારણ કે પીડાની પરાકાષ્ઠા ભાઈ હે 7 સંતાનોને જેણે જેલમાં પોતાની નજર સામે જેવો જણ્યો નથી જેવો દિવાલ ઉપર લીપટાઈ ગયો નથી કુણું કોમળું બાળકનો કાંસ આમ દડાનો ઘા કરે
એમ દિવાલે આમ લોહીની સોળું છૂટી જાય એવા હાથ ધાબાની નજરે સામે દેખાતા હોય સાહેબ એની સામે જ મારવાનું કહેવાય જો આહુડા હુકા ગયા હતા બાપુ નંદના સોરી માફ કરજો વસુદેવના દેવકીના આહુડા પછી આહુડા નહોતા ગાડા ઘોડે જોઈ લે બસ નજર ચોટી જાય તો એમણે એકદમ પાગલ જેવી પરિસ્થિતિ એટલું નહીં હાકળું જે લોઢાની હાકળું એ બાંધેલા હતા ને બાપુ હાકળું ના આમાં ઘાવરા પડી ગયેલા હાથમાં પગમાં પછી તો એક ખૂણો વાસુદેવ ગોતી લે એક ખૂણો દેવકી ગોતી લે સાહેબ કેટલા દી ખૂણામાં પડ્યા રહે નક્કી નહીં સાહેબ ન ખાવાનું ભાન ન પીવાનું ભાન આવી પીડા ભાંગવા અખિલ બ્રહ્માંડનો માલિક ત્યાં પ્રગટે ને પ્રગટે એમાં કોઈ શંકા નથી કોઈ સવાલ નથી પણ મને વિચાર એ આવે કે જશોદાએ શું પુણ્ય કર્યા હશે નંદે શું પુણ્ય કર્યા હશે આંખ ખોલે તા પડખામાં અખિલ બ્રહ્માંડનો માલિક અને જગદંબા હોતી હતી બાપુ પડખામાં એને લઈને હુંડલામાં હુંડાવી દીધી વીજળી વાસુદેવની દીકરી વીજળી ઈ રાતે રમવાની સરી નીકળી રમવા સાહેબ હુંડલામાં બેહી પરાશક્તિ કૃષ્ણની પરમ માયા વચને બંધાણો તો કૃષ્ણ ન્યાય તે સાહેબ જશોદાના વચને બંધાણે જગદંબા વચને બંધાણી થી અંબા કે ગોવાળણ તારી આયુષાયા પૂરી થાય અને આવતા જન્મમાં તું જશોદા બની અને આ ગોવાળિયો નંદ બનશે તમારે દીકરો જોવે ને તમારા ભાગ્યમાં સંતાન યોગ નથી પણ યોગ માયા તરીકે હું અવતરીશ અને હું આવ્યા ભેગો ક્ષણિક તારી પાસે રહી અને મારી ગયા ભેગી અખિલ બ્રહ્માંડનો માલિક તારી પાસે આવી જશે હું જેવી જાઉં અખિલ બ્રહ્માંડના માલિકને હું તારી પાસે લાવી આ યોગ માયા જગદંબા અંબાનો કોલ હતો સાહેબ કથામાં મારે નથી જવું પ્રસંગ આવડે છે મને પણ ઘટના કેવી હશે કે જશોદાના પડખામાંથી દીકરીને ઉઠાવી વસુદેવના ટુપલામાં સુવડાવી દીધી વસુદેવ પૂછે છે કે નંદ આ શું છે અમારી દીકરી છે અને લેતા જાઓ અહીંયા દેવાય તાતાનું ટેચ્યુ બેઠું ને મને ઘણી વાર એમ થાય કે આ આપણો નંદ જ છે નંદ જ અવતર્યો હોય પાછો સાહેબ આપણું ગજુ નથી સાહેબ આ કામ કરવાનું બાપુ દેવાય તાતા જેથી દીકરો દઈ દીધો ને ત્યારે જાહેરાત તો એ જ કરી નવઘણ આપી દીધો હતો આજે જ વાડીએ બેઠા બેઠા આ વાત કરતો હતો અમુક વાતો તમે એકલા કરતા હોય સાહેબ શું કામ અંદર ઉલાળા નાખતી હોય નાખવી ક્યાં વાતો ત્યારે બે જણા હામાં બેઠા હોય તો આ વાત અમે કરી નાખતા હોય આયરના દીકરાઓ માટે આ વાર્તા ગુરુ મંત્ર છે આ કથા ગુરુ મંત્ર છે ભૂખ્યા મરી જાજો પણ હવળાઈ ન કરતા ભૂખ્યા મરી જાજો પણ ન ખાવાનું ન ખાતા તરસ્યા મરી જાજો પણ ન પીવાનું ન પીતા અહીંયા બેહાડ્યો છે રખોપો કરવા ખાલડી વાળાએ તમને લાખ લાખ વંદન કરું છું મારા બાપ એ દેવાયત બોદર નથી મારા માટે વાસુદેવ ઉભો છે મારા માટે નંદ ઉભો છે મારા માટે કૃષ્ણ ઉભો છે આ જેવી તેવી ઘટના નથી પણ રમજુ બાપુ ઘટના બનેલી ત્યારે તો જાહેર એ જ કર્યું હતું નવઘણ આપી દીધો એમ આ બારોટજી બેઠા છે આ બધાને ખૂબ ખબર હોય આયરના બારોટે કરેલી વાત કરું છું આ ઘટના પછી બન્યા પછી નાનભાઈ જ્યાં દેવાયત બોદર જાય કોઈ પ્રસંગોપાત એટલે હળુડુડું કરતો આખો ડાયરો ઊભો થઈ જાય અહીંયા ભાઈ આવો દેવાયત હતા અહીંયા ભાઈ આવો અને આની આ વાત માંડે અમુક સારું છું દેવાયત હતા દઈ દીધો તે રાજહામાં થોડો આપણે થવાય
દેવાજ બોદર કે હા બાપા, હા બાપા, આવ્યા હતા મહેમાન તો શું કરવું? હા હા બાપા, આજે બહુ સારું કર્યું, ખોટા રાજામાં કોણ વેર કરે? દેવાજ બોદર ને શાયડી હાલે હો પેટ. રાજકુભાઈ એક જવાનડો બેઠો હોય 20-21 વર્ષનો, કોક એમ કે સારું કર્યું તા તો કાળોટી જાય આખો. હાય હાય આ ના ઊંધું ખોહીને કામ પેટી વાળીને હમણાં માથું મળે ખંજવાળવા. દેવાજ બોદરની નજર ટાણે ટાણે એની વખતે એની માથે જાય. એ 2-3 પ્રસંગમાં એને આવી રીતે જોયો અને એકવાર એ જવાનડો એ નાચના ડાયરામાંથી ઊભો થઈને ભાગ્યો ને દેવાજ હતા કીધું મારે પણ બાપા થોડું કામ છે, મારે જાવું છે. અને જવાનની વાહે ઘોડી કરી અંતરિયાળ આંબી જા કે ઊભો તો રે. કે નાના દેવાજ હતા, નાના બાપા અમે નાના માણસો કહેવાય નાચના, તમે તો નાચના બોભી કહેવાય. નહીં નહીં ઊભો ન રહેતો તને બોરલી તો ના ઊભો રાખ્યો. કોનો દીકરો તું? ફલાણા ભાઈનો. કયું ગામ? ફલાણું. તું કેમ કાળોઠી જા છો? દેવાય ત્યાં રહેવા ગયો ને નકર બીજી થાય હો. શું બોલ્યો છે છોકરો? દેવાય ત્યાં હવે રહેવા ગયો ને, જે તમને સારું લાગે બાપા. અમે નાના માણસો, અમે હળ હાકીને ખાનારા છીએ, ગાઉ ચારીને જીવનારા છીએ. કે ન કહેતો તને દ્વારકાધીશ ના સોગંદ છે. તો ખોટું નહીં લાગે ને? ખોટું લાગે તો ભલે દેવાય ત્યાં લાગે. દઈ દેવો તો રાખવો નહોતો. દઈ દેવો તો આશરો નહોતો દેવો. સાબાસ સાબાસ જવાન સાબાસ. હવે હાલ તારી ઘરે આવું. પોતાના ઘરે આવે છે ને, આયર ને આયરાણી બેઠા છે. દેવાય તા આવ્યા હતા તો વાના મળ્યા કરવા આવો મારો બાપ. આવ્યા દેવાય તા જવાન સાંભળ, આ વાત કોઈને કહે તો તને મુરલીધર મહારાજના સોગંદ છે. શું વાત છે? એક મારો ઉગો જાણે, એક દ્વારકાના દેવળમાં બેઠો ઈ જાણે, એક આયરાણી જાણે, બીજો દેવાજ બોદર ને આ ચોથા તમને કહું છું. ઈ દીધો ઈ નવઘણ નહોતો, ઈ મારા પંડનો દીકરો હતો. ઉગો મેં આપ્યો છે. અને સાંભળી લ્યો, ગોતતો થો વરે ખરે કે મારી જાહલના રખોપા કરે હોય કોણ મારા ગયા પછી. તો ઉગો દુશ્મનોને દીધો અને મારી દીકરી આજથી મેં તમારા દીકરાને દીધી સાહેબ. અને પછી જવાનને કીધું કે હવે તારા વ્યવહારના પ્રસંગ માટે મારું નામ દેહમાં ક્યાં તારું વ્યવહાર થાય છે, પણ હવે તારી જેવા ગોઈત મારે તારી જેવા જોવે છે. મોરા વગરના યારું નથી જોતા મારે. પોતાના ઝેરવાળા કોક મોરલી વગાડે ને એની મોરલીએ લડવા મળે એવા નથી જોતા. મણિધર તારી જેવા જોવે છે. અને આવા કર જવાન ભેગા. અને પછી જોઉં છું કે દુનિયા નવઘણને ગાદીએ બેહાડવામાં કોણ રોકે છે. અને બાપુ તેથી ઘોઘાથી લઈને દ્વારકા સુધીમાં 950 ભેગા કર્યા થઈ આયરના દીકરે. અને સામે 90,000ની ફોજ હતી બાપુ. પાટણની આખી કતાર ભેગી કરે એટલે 90,000 થાય. જુનાગઢ થી લઈને પાટણ સુધીના જેવા તેટલા રજવાડા નહોતા એની પાસે. એ 90 એમ કહેવાય ગયો, એ 950 હોહરવા નીકળી ગયા હતા. પણ બાપુ આનંદ એ વાતનો છે કે કૃષ્ણ મથુરા જાય તો નંદ હારે જઈ શકે. અને જુનાગઢ જીતવા માટે દેવાય આયર હારે જાય. પણ અમારી બે માવુને કેવા ભરોસા હશે એના ધાવણ ઉપર કે અમારે જવાની જરૂર નથી, અમે ધવરાવીને મોટા કર્યા છે, હવે એમાં કાંઈ ઘટે નહીં. ભલામણ મારો કહેવાનો સૂર્ય છે કે જ્યાં સુધી મારું તમારું ખમીર બહાર ના આવે વખાણ કરવા વાળાનું કોઈ કામ નથી. ખુમારી જોશે, અંદરની ઈર્ષા કાઢ નાખજો બારી. આ રામાયણ ભાગવત સાંભળો છો, છાતી ઠોકીને કહું કે તમે આખું રામચરિત્ર અહીંયા બેઠા બેઠા સાંભળો. 1 દિવસ સાંભળો કે 9 દિવસ સાંભળો, ગંગામાં એકવાર નાવ કે આખો દી ગંગામાં પીડ્યા રહ્યો, એમાંથી કોઈ ફરક નહીં પડે. તમે કઈ રીતે એમાં પ્રવેશ કરો છો. તમે દ્વારકાના દર્શન કરી લો કે અહીંયા હનુમાનના દર્શન કરી લો,
તમે રામાયણ સાંભળી છે, એનો પુરાવો શું તમારી પાસે? તમે દ્વારકાના દર્શન કર્યા એનો પુરાવો શું? તમે હરિદ્વાર જઈને ગંગામાં નાહ્યા એનો પુરાવો શું? એનો પુરાવો એક જ કે ભલે તમે બોલતા ન હો અને એ માણસનો દીકરો કંઈક ડિગ્રી લઈને આવે, એ માણસનો એ પરિવાર કદાચ કોઈ 50 વીઘા જમીન લે, એનો દીકરો કંઈક મોટો ઓફિસર બનીને આવે, તમે બોલતા ન હો અને તમારી ઘરે બેઠા બેઠા તમારા કાળજામાં ટાઢક થાય તો જ માનજો કે તમે દ્વારકાધીશના દર્શન કર્યા હશે, તો જ માનજો કે તમે રામચરિત્ર માનસ સાંભળ્યું છે. આનો પુરાવો છે. મને જ મારી જિંદગીમાં બાપુ આપની સાક્ષી અને હનુમાનની સાક્ષી મને કોઈ દી કોઈની ઈર્ષા નથી થઈ. શું કામ થાય કે આ ભવને કાજ, મારું ક્ષેત્ર જુદું, તમારું ક્ષેત્ર જુદું, તમારી વાડી નોખી, મારી વાડી નોખી, તમારી વાડીમાં નોખો મોલ, મારી વાડીમાં નોખો મોલ, તમારા કપાસિયાનો છોડવો જુદો છે, મારા કપાસિયાનો છોડવો જુદો. હું દવા ન છાંટી શકું, હું પાણી ન પાઈ શકું, છોડવો હુકાઈ જાય ને પાડોહી ઉપર દાજ રાખવી. તું નથી કાંઈ કરી શક્યો દોસ્ત, બાકી તને કોઈ અટકાવી ન શકે. માટે કૃષ્ણએ અર્જુનને એકને તું જ કર. તો કૃષ્ણ તેદી નો કે કાલે હું માદળી આપું, ડોકે બંધ, તારા ધારા કામ બધા થઈ જાય. 21-11 શ્રી જાય છે, વિજય ન કરાવી દો તો કૃષ્ણ ક્યાં નો કે નહીં, ઉઠ ઊભો થા. રાકા ને અવડી અવડી દીધી હતી, લખી નથી. મુકે કૃષ્ણ ઝપટે હળે ને એ નિર્માલ્ય તો બોલી ગયા, આનાથી બીજી કઈ હોઈ શકે મોટી? બોલ્યો જ કૃષ્ણ કે નિર્માલ્ય મારી ભેગો રહીને રાકા વેડા કરે ઘડી જો રત્ના પાછલા પેમાયા નેચી ઉઠ ને ઊભું થાને. એક ગામમાં આવી સપ્તાહ બાપુ, હમણાં મને આ દાખલો તો એવો ગળે પીડ્યો છે આજકુભાઈ. ગામમાં સપ્તાહ આવી, નાનભાઈ જવાનું થતું નથી. આવી સપ્તાહ જાવ એ મેળ ક્યાંથી આવે? એટલે જાતા નથી. નાનભાઈનો ફોન આવ્યો, ત્યાં કથા હતી પાદરગઢ, કે તમે ખારડી જાવ તો અહીંયા પ્રસાદ લેતા જાઓ. એટલે મેં કીધું અમારા ગામના સરપંચને આપો. હાવડાભાઈને મારે હાટું મેં કીધું પ્રસાદ લઈને અહીંયા આવો. પછી તો ના નોંધ પડાય. અને બાપુ 3 દીથા એકલો પ્રસાદ ભર્યો છો. આ તમારે હારે જેમ એટલે પ્રસાદ જ કહેવાય. કુંડવી સત્યનારાયણ કથા 2 સાલિયા ભરીને પ્રસાદ ખાધો. મામાને ઘરે હોય એટલે તો ભાણાને પછી એમાં કાંઈ ઘટે જ નહીં. 2 સાલિયાઓ અહીંયા લાવ્યા. દીપક બાપુ ગાયનું એને સામો હીરો દેખાડો, કાંઈ બહુ મીઠો. એને બાપુને મોઢામાં પાણી આવે, દાંત આવે, પછી ક્યાંથી ગવાય? હરણાય વગાડતા ને એને કેરી ન દેખાડાય. હરણાય વગાડતા ને તમે કેરીનું ફાડું દેખાડો ને તમારે તો પપુડીમાં પાણી ભરાય. ખરેખર જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે જ લાગે. તમને કહું આ વરરાજો હોય, હવે તો બેનું સતારાય ન ટાંક્યો. હા, અમારા પાદરગઢમાં એક જણાને ફેવિકોલથી સતારા ટાંક્યા હતા. પરણીને વહી આવ્યો તોય સતારો થોડો ઉખડે. એ ધોળા હમણાં બિચારાને સાંભળી હોતા આવ્યા હોત. કોને ખબર, કોઈ દુકાનવાળા મારા દીકરા મજાક કરી હોય, ફેવિક્વિક જેવું કંઈક આવતું છે, સોલ્યુશનની ટ્યુબ આપી દીધી. એ કે આ લગાડશો ને બેન તો ગમે એટલો પરચો વળશે ને તો છતારા નહીં ઉખડે. ત્યારે તમે કરતા ને એટલે આમ ને હું વરરાજાને લડાવતા. હે, અને વરરાજાને વળી કીધું જો ભાઈ તારે મોઢે ભાર હોય, હો બહુ બોલવાનું નહીં, અને વળી અણવરે હોય બરોડ આપણો, તેથી દાજ કાઢ નાખે આપણી. હા, અણવર ગોબો ઉપાડ લે આપણો. હા, બોલો શેઠ ઢીલો બે 3 વાર ધડ. અરે મને એ ન સમજાતું, ટીકી વાળા રૂમાલ ને મોટા લૂસ થાય. ટીકી આપણે એમ થાય ખૂતતું ને, પણ તેથી તો મૂછ મોટી થઈ જતી. હું ખૂતે, મૂછ ખૂતે તો સતારોટ ખૂતે. મને એ સાંભળે બધું. મને સાંભળે એટલે જાનું કરેલી બળદ ગાડામાં બેહીને. આપણે ગાડામાં જાનું ઘણી કરી. ખાટા ખરકની જાનમાં અમે પરાણી ગયા હતા, હું સાંભળો ભાઈ. માનો કે તમને કોણે કીધું જાનમાં આવું? અરે જેણે કીધું અમારે જાનમાં આવું. ખરકની જાનમાં આપણે ના કોણ પાડે? જે ઉતારે અમે જે તાહે રાખી રાખો. અરે હું એક ગામમાં જાનમાં ગયેલો બાપુ. અરે હમણાં ક્યાં હતો મારો પ્રોગ્રામ? ઓલા બાપુ ને બધા
અરવિંદ ભારતી મહારાજને જો મોદા પછી મારો પ્રોગ્રામ બીજે દી હતો મહેમદાબાદ. બાપુ કેવો ડખો છો એ કહું. મહેમદાબાદ અમદાવાદ વટી મહેમદાબાદ તે એ ઓલા જે મને તારીખ આપી હતી ને એ ભાઈએ ગરધણીએ ફોન કર્યો કે આજે માયાભાઈ ક્યાં છે, માયાભાઈનું લોકેશન લ્યો ને ટાઈમે પહોંચી જશે ને ભાઈ. તો કંઈ ચિંતા કરવામાં માયાભાઈ મોદા છે. એટલે માંદા છે એમ થાય ન્યા. એ માંદા હોય ને મોંદા કે અરે કે ભાઈ મોંદા હોય તો કંઈક ડૉક્ટર બોક્ટરનું કરો ભાઈ, આપણો પ્રોગ્રામ મેળો જશે ભાઈ. અરે કે ભાઈ એમ નહીં, મોદા છે કે અમે જ કઈ મને મારી ઉપર જે ફોન ચાલુ થયા એમાં ભાઈ તમારી તબિયત કેમ છે? મેં કીધું રેડી, અમે સમાચાર ફેરા તમે મોદા છો? હું હા મોદા જ છું. અરે તો ભાઈ તમે દવા લો. એટલે મેં કીધું ગામનું નામ મોદા. હકીકત થયું આ જો આ 2 દી પહેલા માઇન્ડ બધાને સમજાય. એક ભાઈ ને બળજો વેસવો હતો તો ઘરાક આવ્યા અને આવા 3-4 ભાઈઓ ગયા પાકડી વાળા રામ રામ કે રામ રામ. બળજા ભાઈ રહે છે દેવા છે એ કે ભાઈ વાત હાશી પણ બળજો દેવો છે પણ દેવો નથી. એટલે ભાઈ દેવો છે તો દેવો નથી, બે વાત ભાઈ. હા પડે કે ના પડે, નહીં ના નથી પડતો પણ દેવો નથી ભાઈ. પછી ખબર પડી એનું છોકરાનું નામ દેવો. દેવો હોય તો દેવો એમ એવા આટિયા રડેલા બાગાતાનો જ બળજો હોય. બાબુ હું વાત કરતા હતા આપણે? હું વાત કરતો કે સપ્તાહ તો કેદું નહીં બેઠે. કેટલા દી છે ભાઈ? 4 દી છે. બળદગાડામાં જાનુમાં ગયા એ વાત કરું. અહીંયા રહ્યો પ્રોગ્રામમાં રહ્યો. અત્યારે તમારા મન ઘીરે પોગી જાય છે, અમને ખબર છે. અહીંયા સળદા તારે લેતા આવતો હતો. લગ્નની વાત આવે ને એટલે જમાડલા નામ જ. અરે હા યાર, આપણે ગાડામાં જાનું કરેલી છે ત્યારે ભાઈ વ્યવસ્થા નહીં કાંઈ. હે આ બેનું બિચારીઓ એટલી બધી મહેનત કરતી. 2 ડબ્બા ઊંધા મૂકે ને એની માથે હિંડોળાની ખાટ મૂકે ને એની માથે વળી ભરતના રમકડા મૂકે ને વળી કરી 2 ડબ્બા મૂકી દે, ત્યાં વળી રજાયું નાખી દે, ત્યાં વળી વરરાજો અણવર બેસી જાય ને આમાં વળી મોતીના રમકડા મૂક્યા હોય ને અને વરરાજો વળી આમ હજળ બેઠો હોય. ચા પીવી? આપણે એમ થાય કૂતરું કોઈ ગળી ગયું એમ. હા હજળ. માવો ખાવો? આ કઈ જેમ તેમ હજળટી આવી છે બધું. એમાં ભોલાનાથ જાનમાં હોય. હા લેવાય ડો ભાંગી નાખ. ખરેખર વરરાજન બહુ હજળ રાખતા. અને માયરામાં બેઠો જાણે આપણે એમ થાય કિલોમીટરનો કાંપો બેઠો. અને આમે દીકરી મજબૂત પકડીને બેસી જાય. હમણાં સરસ લાગતું હતું આ બધું. અને ગોર દાદા આપણા હે તોપના ગોળા જેવા વિશ્વમાં કાંઈ બોલાય. મારા ભાગમાં બટુક દાદા આવેલા અને ગાય હખનો ફેરા ફેર તું આવડે હાલ્યો આવીને ભાઈ હું ફેરા. બટુક દાદા એ સાલું હલે જે મેં અમે 2 ખેલ નાખ્યા. વરરાજો ફેરા ફરતો હતો ને પણ તેથી ખરેખર ભાઈ ઘરની ભેંસના જોડા હોય કાં હાજી પર હીવડાવ્યા હોય. ખડીંગ ખડીંગ જે વરરાજો જતો તોડાન એની માથે બીડીન. ટૂપિયો ન હોય તો બાપ દાદાને આબરૂ વહી જતી. વરરાજાના ડોકમાં ટૂપિયો થોડો છે પણ ક્યાં બાપનો છે. બધું ઉશીનું જ લાવ્યા હોય. એ ભાઈ કેવા લડાવતા હે વરરાજાને. હે પીઠી બીઠી સોળી હોય. હા
પાઠે બેહાડ્યો હોય, હેઠે પાપડ મૂક્યા હોય અને ઓલો હજળ બેડો હમણાં કેવું એ ત્યારે સારું લાગે ને, કેવું રૂડું લાગે. અત્યારે હમણાં બેહાડ્યો હોય તો આપણે ખેતરમાં એને નહીં, વખતે બહુ સારું લાગે છે. વખત ચૂકી જાય એટલે ફેલ. આહાડની એલી મંડાય અને કદાચ અડધો બાપુ આહાડ વયો જાય, જેઠ કોરો આખો વયો ગયો ને આહાડ અડધો જાય, તા તો માણસની આમ કહેવાય ઓડ્યું આકાશ અમે જોઈજો ને દુખવા મળે ને. એમાં જેથી એલી મંડાય તા ઝૂંપડામાં જીવતો હોય ત્યાંથી લઈને મહેલમાં હૂતો હોય ને ત્યાં સુધી એમ કે વરે મહારાજ આય મારા બાપ, પણ પોહ મહિનામાં ખાઈ ગયો તો ક્યાં મર્યો ઈનો ઈ છે ઈ. પણ વખત વગરનો આવ્યો તો ઈ વરરાજ આમ ફેરા ફરતો હતો. એ તો મને ભૂલાતું જ ન, ટીકી વાળો રૂમાલ. વળી બેનું તે વળી ઘડી ઘડી સાંજી જો હેરક્યો કરી જાય ને અણવરને કે મોઢું લૂસી નાખો થોડો. ત્યાં તો વળી ઓલા આમ મોટું કરતા એ વાના ખવડાવતા યાર, હાથ દી તો વાના હાલતા. હે આની ઘરે જે જમી આવ્યો તો બીજાને ઘરે જાય. કેવો કેવો ભાવ તો જુઓ. સમાજ સાહેબ હું તમને પગે લાગીને કહું, સમાજે આપણને બહુ રૂડા લગાડ્યા છે. પરણે ત્યાં સુધી સમાજ તમને મોટા કરીને દેખાડે છે. જ્યાં લખો અહીંયા લખી લેજો. તમારી સઠ્ઠીથી ચાલુ કરે સઠિયા દેવાનું, કાલ્યો અમારા કપડાં પહેરાવજો. તમારો દીકરો રૂડો લાગે તો અરે લગ્નમાં ચાંદલા કરીએ ભાઈ, તમારો વરો હારો જાય, અમે થોડા થોડા કાઢી પણ તારે આંગણે વરો હારો કરી. હે કોઈ ગુજરી ગયો હોય તો સાહેબ વ્યવહાર ભરી નહીં, તારા બાપનો દાડો હારો કરી દોસ, અમે વ્યવહાર ભરશું. બસ અમુક એમ કે બાપના દાડા બેન એટલે બાપમાં ખૂટી એમ તો ક્યાંય ફેર જ નહીં ને. નહીં, વિધિઓમાંથી બહાર ન જતા સાહેબ. હા, જે ઘણું બધું બાદબાક કરવાનું છે એ બાદબાકી કરો, બાકી વિધિઓમાંથી બહાર ન જતા. ભગવાન રામ મહારાજ દશરથનું કાર્ય વનમાં બેઠો બેઠો કરતો હોય. પિંડદાન દીધા રામે, સાહેબ બ્રહ્મ છે પોતે, પણ માનવ બનીને આવ્યો છે એટલે માનવને વ્યવહાર શીખવાડ્યો કે માવતરને ન ભૂલતા એનું પિંડદાન દેજો, નહીતર હું રામ છું, મારો બાપ કોઈ દે ઉગત્ય ન જાય. પણ હજુ બ્રહ્મ છું, મારે આ કરવું પડે. માણસ બનીને આવ્યો છું, બ્રહ્મ નથી, જ્યારે માણસ બન્યો છું, મારે એના માણસના વ્યવહારમાં રહેવાય. તમે રામથી આગળ ડગલું ભરી શકો ખરા? પિંડદાન દીધા બાપુ, આમ નદીમાં આમ પિંડદાન દેવા માટે જે આમ હાથ લંબાયો અને તેથી હજારો હાથ બહાર નીકળ્યા હતા બાપુ, આખું રઘુકુળના. અને પ્રશ્ન થયો ત્યાં કે કેમ રઘુકુળમાં કોઈ અત્યાર સુધી પિંડદાન નથી કર્યું, કે આજ તમે બધા પિંડદાન લેવા માટે હાથ લાંબા કર્યા છે? અને તેથી અંદરથી જવાબ આપ્યો કે અમારી એક પણ પેટી એવી નથી કે પિંડદાન ન કર્યું હોય, પણ અમે સ્વીકાર્યું નહોતું. કે કેમ? કે અમને અમારા પુણ્ય ઉપર ભરોસો હતો કે અમે આવી રીતે જીવ્યા છીએ એટલે 110% એક દી અખિલ બ્રહ્માંડનો માલિક અમારી ઘરે આવશે આવશે ને આવશે, અને એ જેથી પિંડદાન દે ને તેથી લેવું અમે. એટલે સમાજ ખૂબ આપણને રૂડા લગાડે સાહેબ. પછી સમાજની તમે કઈ રીતે ટીકા કરી શકો? તમારા દીકરાના સઠિયાથી આંગળીથી ચાલુ કરે આંગી સુધી. હવે એ તો ફેર્યું થઈ બધી, નકર એક એક આંગીએ કેટલા વરરાજા પૂછ્યા પૈણાઈ વડીલોને પૂછજો. 3 દિવસ આપણે કીકુ મારતા થયા છે. કરુણા રાખજો એકબીજા માટે, વાયડા બંધ કરી દેજો, એકાબીજાને પ્રેમ કરતા શીખો, એકબીજાને મદદ કરતા શીખો. સાહેબ વરરાજાના લગ્નમાં આપણે જોયું, માતા બહેન બધાને વડીલોને આપણે વીટી હોય તો એને પહેરાવા જાય. સાહેબ કાલ્યો તમારા દીકરાને પહેરાવજો, આલ્યો આ તમારો અમારો ટૂપિયો આલ્યો, અમારો હાર આલ્યો. અને પાછું દે ને તો 5 હોપારીને હારે થોડુંક મીઠાઈ 2 લાડવા હારે દે, કાલ્યો આ તમારી વીટી તમારી વીટી અમારા દીકરાને રૂડો લગાડ્યો. અરે માન થાતું ફલાણા ભાઈ અમારા દીકરાને વેઠ પહેરાવા આવ્યા. રતા કાકાનો ટૂપિયો છે અમારા છોકરાના ડોકમાં. આ લગ્ન થાય ને બધી વિધિ પૂરી થઈ જાય લગ્નની, ત્યારે દીકરાને કદાચ એમ કહેતા હોય કે અત્યાર સુધી દીકરા આખા સમાજે તને રૂડો લગાડીને પરણાવીને વહી આવ્યા, હવે ફરજ તારી છે. તું કેટલા સમાજને રૂડા લગાડી શકીશ? હવે ફરજ તારી આવે છે. તું હવે બીજાને રૂડા લગાડજે. તને રાજા કરીને બજારમાં ફેરવ્યો. આ ગામમાં ઢોલ શું કામ આપણે વગડાવી ભાઈ એના ફુલેકાનો? હેરીએ હેરીએ ફેરવી આખી રાત.
રાજા બનાવીને આપણી માવું ગળા દુખવા આવી જાય એના નામના ગીત ગાય ગાય કે અમારો વીરો ડોલરિયો ને અમારો રાજા ને ફલાણો ને ફલાણો. શું કામ? એને હેરી હૈયે રખાય. આ હેરીમાં મારા નામના ઢોલ વાગેલા છે, આ હેરીમાં મારા નામની હરણાયું વાગેલી છે, આ હેરીમાં મારી માવુએ મને રાજા કીને કીધો છે. હવે અહીંયા કોથળી પીન ન નીકળાય મારે, ભીતુને ભોઠેપ ન લાગે સાહેબ. આ ભીતુએ એના નામના ગીત સાંભળ્યા હોય, ઝાડવાને ઝાખેપ ન આવે, ધ્યાન રાખવાનું રહે. આ નરું સત્ય કહું, અમારી બહાર આવવું જ પડે. વરરાજો આમ ફેરા ફરતો હતો, પા ફેરો ફેરો તો ખેતરપાળ ડોહો હોય જ ત્યાં. હા ને આપણા ગામડાના ગોર દાદા દેશી ઘી ખાધેલું. ઓમ સુબલગલે મંડમજ્જે વરરાજાના પગમાં લઈ બૂટ બોધા કાઢીને વરરાજાનો રમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાઢી લ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી જાઉં. મારો અંગૂઠો ન હાલે બાપા, વરરાજાનો વિધિ બાપા વિધિ જી ઘરે આલ્યો બીજા 200, પણ અંગૂઠો કહેતા આપણે બે નો અડાડી, બાકી વરરાજાનો રહેવાય નહીં બાપા. વરરાજાનો અડાડવો પડે. અણવાર ખોટા તમે અમારા ગામમાં લાડ ન કરો. લાડની વાત નથી ગોર દાદા, બુદ્ધિનો વિષય છે બાપા. પણ ગોર દાદા આપણા કોઈ રીતે ગોર દાદાને આટી ઉકલે નહીં હો. ગોર દાદા આલ્યો 500 રૂપિયા, પણ અંગૂઠો અડાડવા વાળો પ્રોગ્રામ કેન્સલ રાખો. ગોર દાદા કે શોખવેટ કરો તક અંગૂઠો જ નથી. અમે હજી સુધી વેવાઈને ખબર પડવા દીધી નથી ને તમે ખેતરપાળને ખબર પાડવા માંગો છો. જોવા આવ્યા તેથી કીધું તું બૂટ નહીં નીકળે, બૂટ નહીં નીકળે. પણ વાના વાળું બહુ સરસ હતું. હા, એમાં વળી વાનો ખવડાવવા લઈ ગયા હોય, એ હેવ કરી હોય. અને ખરેખર કહો સાહેબ, માવુને ખવડાવવાના કેટલા શોખ હતા સાહેબ. સેવ સાઈન આવા વરરાજાની વાટે સેવ વણીને રાખતા. એકા બીજીના આંગણે બેઠા બેઠા પાટીએ બેઠ્યું બાયું ઢાલવા થઈ જાય. આજ આની સેવ કેવું સરસ કામ કરતા હતા બધા. પૈસા એ તો મોકાઈ માંડી યાર. હે હોળી બનાવે, સેવ, એમાં ઓલા હંસ આવી ગયા ને હવાજ મરી ગયો. હાવ ઓલી માવું કીર્તન ગાચ્યું જાચ્યું થયું ને સેવ વણતું જાચ્યું થયું ને એઠી બેઠી બેની કુશિકાની અંદર આમ સેવ ઓલી કરતા જતા. ભેગા બેઠા માંડવ્યું ફૂલતા. અને એમાંય પાછા વૈશાખ મહિનાના લગ્ન હોય તો આંબે કેરી આવી ગઈ હોય તો વળી વરરાજાને રસપુરી આપે. ઓલા ભાઈ વરરાજો હું હજી તો ભાઈ વરરાજો જ કહેવાય ને આમ તો. તેને વળી તે 3 વર્ષ ન હોય પણ મારી જેવા 2 બીજા સોટી ગયા હોય વાના ખાવામાં. તો વળી ઓલા બેન પીરસે તો કે ભાઈ રચ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો હતો. વાડ્યું ઠેકીને અમારી કેરીઓ સોરી ગયેલો છે. આ તો એના બાપની શરમે અમારે લાવવો પડે, બાકી આના ટાટિયા અમારા ફળિયા થોડા હોય. હા, ગોગાની વાહે થયેલા છે આ બધા. અમે બાપુ કેરીઓ સોરેલી. આ સાંભળો ભાઈ, સરપંચ જાય બેઠા, કાબાભાઈ ખરક ને ઘરે, એને ઘરના આંબા. ક્યાં બેઠો એ? હા, એ જો બેટા સાંભળે, તારા બાપા અમારી હારે હતી. આમ ઊભો થાય આમ તને આમ જોઈ લે ગામના ને બસ બેસી જા બેટા. આના બાપા અમારે હારે ત્યારે હારે નહોતો બિચારો, એનો બાપો બહાર ઉભેલો. અને એને જૂનો એના ઢાળિયામાં મેળી હતી, એની મેળીની નીચે બાપુ જૂની પટારો, મને ખાસ યાદ છે, જૂની પેટી તૂટલી ફૂટલી, એની અંદર એ બિચારીએ એ ખરકના અમારા ગામના એણે બિચારી એમાં ડાબો નાખેલો, ઘરના આંબા ખડ નાખેલું અને એમાં કેરી ભરેલી. અને અમારી જે ટોળકી હતી બાપુ, એવી ટોળકી પછી કુંડવીમાં આવી જ નથી. તાકાત છે. અમે બેઠા ને બાયું ઉકડી ઉઠાડવા આવે ને એના લાડવા રહી જાય એમ. માના આમ એકની ઉકડી ખાલી નથી. એ ઘડી ગીત ગાવા રહે ને ત્યાં તમે થાળીમાં લાડવા ઉપાડવા, ઓલીને જમાડવા આવે ને ઉકળીને જમાડવા, ત્યાં તો અમે ગોબો ઉપાડી લીધો. ઉકળી જી ઘીરે રસિયાની વાડીમાં ભલે જે ભલે એ ભલે, બાકી અમે ઉપાડી લીધા. એક ગીત અમે આ સોરાએ સાંભળેલા છે બાપા, કારણ કે અમે ભેગા બેઠા હોય અહીંયા આડા હતા. હું ગાતા અમને બધું આવડે. હમણાં ભાઈ ખોટી વાત છે, ખાધા કે નથી ખાધા લાડવા?
બરોબર. ગોરદાદા કોઈ દી તરભાણું લઈને ઘરે ગયા? જો અમારી ઝપટે લગભગ તો અમને પછી તો અમારી સાપ જ એવી થઈ ગઈ. ગરધણી કે તમે ભાઈ તમારા ભાઈઓ છે અહીંયા, તમારા બાપાએ બેઠા, તમે જાઓ, તમારી વગરની ભલે અમારો સતનારાયણ એમણામ રહે. આપણને સાંભળે ભાઈ નો કાઢ્યા હોય કયો. લાઇટ તો હતી નહીં ત્યારે. એક જણો દીવા પાસે બેહે ને એક જણો ગોરદાદા પાસે બેહે. તા તો તરભાણું વયું જ હોય. ભોપો લવાડ ભેગો, ભોપલાને પૂછજો, મોહન દાદાને હમદીને પૂછજો, આમાં ભોપલો ભેગો. તમને એમ થતું છે કે એમણે માયો ભાઈ બીને હોય. એ અમે ઓલો ડાબો ઉપાડ્યો, કેરી ઉપાડી લીધી. એમાંની પાકલ કેરી એક હતી ને, હજી તો અમે ડાબો બીજે જ નાખ્યો હતો ને ક્યાં નાખ્યો તો એ ખબર છે. અમે જગ્યા પેલા ગોતી હોય. નથુ ભાઈ આમ કરો માં તમારા અલરની હેઠે ખાડો ગાળીને નાખ્યો હતો. જાય નથુ ભાઈ અને તમારો ભાઈ લખો ભાઈ ભેગો જ હતો. ખોટું હું એમાં. પણ પાકેલી હતી ને એ આના બાપાનું નામ ભૂપતભાઈ. એ ભૂપતને મેં પકડાવી દીધી. ભૂપતને જ ખબર નથી આ માલ ક્યાંથી આવ્યો. ભૂપત તો આમ બેઠો બેઠો ગોળી ગોળી નામ શું ત્યાં ગોગો આવી ગયો. એ ડોશીમાં નામ ડોશીમાં આવે તો એને અમે ગોગો નામ પાડેલું. બહુ ગાળ્યું દેતી. એ આવ્યા ને જોયું તો પટારો ખાલી અને બાયરાનો બાપો ઊભો ઊભો કેરી ઓલી હાથ મને કેરી લઈને બે નાખ્યા. વળ ખાઈ ગયો વાંદરો, માલ ખાઈ જા મદારી. બસ બાપુ પહેલેથી આનું આ જીવન હાલ્યું જાય છે. ઉતારણી આવે તો મારા મા પાસે ને એમાં અમુક બાઈઓ આવીને એમ કે કહેજો ને અમારા થપારા ન ઉપાડે. હવડી હોળી થાય કે એટલા સાણા સોર થાય. થોબડ બાબા અને માણુર ભગત એ અમારી ફેરે ગોવા ગેરિયા ફેરે. વડીલો વડીલો તમે તારે શીખો છોકરાઓ. હું પોરો હતો બધાનો. બસ આનંદ વાત કરું વરરાજાની. એ વળી પાછો એને પછી પાછો વળી ગાતા વગાડતા ઘેરે મૂકવા આવે, હાથમાં નાળિયેર દઈને એક વળી આમ તલવાર રાખે. કોણે તારા નાળિયેરા શણગાર્યા ને કોણે તારો પહ ભર્યો. કેવા લાડ હતા. એ વાના ખાઈ ખાઈને આવ્યો હોય વરરાજો. એમાં વરરાજાને કીધું એક તારે મોઢે ભાર, તારે બોલવાનું નહીં. ઉતારે વળી બેઠા હોય વળી બાયું પછી એને દૂધ પાવા આવ્યો હોય. લીલી પીળી લેટ કરો મારે ફલાડા ને જોવા જેવો હોય તો અહીંયા લાવીએ ખરાડો. એ વળી એને વળી કોઈક દૂધ પાય ને વળી દૂધે અડધી તાંહળી પી ગયો વરરાજો. હજી જોવાય પછી તો બધું 8 દિના વાના. તે દૂનું પછી તે દી ઘોડા ઉપર ગયો હોય પાછો. એ બધું ધીરે ધીરે પછી ત્યાં ઓયડે ભેગું થાય. જમવું છે કાંઈ? અને ચારે ક્યાંય સંડાસ બાથરૂમ તો હતા નહીં. એમાંય બહાર ઢોલી આવીને બેઠા હોય. ઉતારાની બહાર ઢોલી બેઠા હોય. ડેલો હોય ને ત્યાં ઢોલ માથે પગ નાખીને સાયા ભીતે આમ બેઠા. હાલતા ચાલતા વડીલો વળી 2 બીડીઓ નાખતા જાય. વાહ બાપુ વાહ, હા ભોલા બાપુ જય હો બાપા. બાપાને યાદ કર લો ને. આ તો પડે પડે દાંડી. એમાં ફુલેકામાં અડધી રાત પછી મેં જોયેલા છે ફુલેકા. કોણ ઢોલ વગાડે મારો રામ જાણે. જંબુ તો બોલો કે વગાડ. વાણંદની માથે બેટરી બત્તી મૂકી હોય કિસ્ટન. અમારો કોંડીનો મસ્જિદ બિચારો 17 ફેરવા આવતા. 2 વાગ્યા પછી તો કોણ 17 ફેરવે, કોણ ઢોલ વગાડે. વરરાજો એકલો જોયા કરે. 12 વાગે ત્યાં ઠાકર મંદિરે ગામને સોરે પોગે. આન સરસ્વતી માતા સમરણ કરીએ, કાલા ને ગેલા ગમે તો જઈએ. હે એ સળુકો ગવાતો હોય ગામને સોરે. હાન વળી ગામનો વળી એક જણો અથવા તો ગામનો હરખો વાણંદ હોય એ હોકારો દે. આન કાલા તો ગેલા અમે તો જઈએ. અરે આ
આ સળુકાનો હોકારો એ આ પેઢીને સાંભળવા મળે. આ ડીજે ને જીમ જગજીન જીમ હકીકત યાર આ પાછું લાવવાની જરૂર છે. જેને આવડે છે રેકોર્ડ કરી લો, સળુકા શીખો. આખી રામાયણ આવતી હો બાપુ આમાં. સળુકો એટલે આખી રામકથા, આખી સંપૂર્ણ રામાયણ. જેના ફુલેકામાં જ આખી રામાયણો ગવાતી હોય, એના પરણેતરમાં જ રામ બેઠો હોય, તો બાપ એનું સંતાન રામ જેવું જ થાય. એ જ આ વાહે કથાઓ કરી શકે. હા, નરું સત્ય છે સાહેબ. આ અસર હજી જાતી નથી. કારણ એ છે કારણ કે મૂળમાં આવી પડી. પાણ ઉતારે બેઠા બેઠા હોય, ઢોલી ત્યાં બેઠો હોય, ઢોલીને ખબર હોય કે વરરાજો નણવર બહાર નીકળે તો માંડવા સુધી વગાડતું જવાનું હોય, અને અહીંયા બિચારાને આકળીએ સીડ્યો હોય. એમાં વળે અણવરને કોણી મારે એટલે અણવર કે શું છે કે ડબલ. અને જમાનો તો હામળાભાઈ કેવો આવે. અણવર તો ડબલું લઈને મરી જતો હોય, અને વરરાજો વળી ત્યારે બગલમાં તલવાર નાખીને વાય ઠડીંગ ખડીંગ ખડીંગ ઓલી બેડીયું ખખડતી હોય, ક્યાંક લાશ ખખડતી ખડીંગ ખડીંગ. જેવા ડેલે પોગે તા ઢોલી ના થાય ડબુક ડબુક. તારા બાપ માંડવે નથી જતા, અહીંયા તો ડબુક ડબુક મૂક. હવે આવા જે લગ્ન કર્યા સાહેબ. રજત મારી કામણગારી એ મારી નામ નારી બની જાય જી. ઘણી વાર શું થાય, ખોટી એન્ટ્રી પડવા જાય ને એમાં હલવાઈ જાય. હવે એક ગામમાં રામાપીર નું આખ્યા, ભેરબાને છું કે એન્ટ્રી પાડી દો. ભેરબાન એટલે કે આવી રીતે ઓડિયન્સની વૈશમાંથી આમ આમ હોપ કરતો કરતો આવે ને, અને એણે એક હાથમાં વળી હિંહલો રાખ્યો એ ઘાસલેટનો, એક હાથમાં કાકડો, એટલે કે મોઢામાં ઘાસલેટ એને આમ ભડકા કરતો આવું એમ. ઘડીક બેહાડી ગયો, ઘડીક બેહો મારા બાપ, ઘડીક બેહો. હા, ઘડીક બેહો ને સારી વાતો કરું છું. છોકરા મૂળ તો હુવા ના હોય, પછી સવારે બેન મારે ભેહુંનું પાછું હોય પાછું. અને અમે તો ખરેખર ભેહું હાટું જ અવતાર લીધો. એ ભેહું દોવાની, ડેરીમાં દૂધ ભરવાનું, ફીણવાળા દૂધ તો હવે છોકરા ભાળે નહીં ને કરે, ફેટ ન આવે બેન. એ પાછું ડેરીમાં જે રૂપિયા આવે એનું ખાંડ લાવવાનું, એ ખાંડ ભેહુંને ખવડાવવાનું, એ ભેહુંને પછી દોવાની, એ પછી ડેરીમાં દૂધ ભરવાનું, ડેરીના પૈસા આવે એનું ખાંડ લાવવાનું, ખાંડ પાછું ભેહું. આ રોલમાં બહાર નીકળ્યા જ નહીં. આપણે નક્કી જ ન થયું કે આ ભેહું હાટું આપણે જન્મ લીધો. ઘર પૂરતું રાખો 2 ભેહું, અને ઘરમાં ગાવું રાખો 2 તોપના ગોળા જેવી. હા, આ ભેંસાસુર બંધ કરો. હા, ભેહું ને કાંઈ કૃષ્ણે ભેહું નથી સારી એવું ને બાપુ છે ઉલ્લેખો. હા, ભેંસનું દૂધ ખવાય, હુઈ જવું હોય ને ત્યારે ભેંસનું દૂધ ખાવાનું. 2 તાહળી દૂધ પી જાવ એટલે એરું કઈડ્યો હોય એવી ઊંઘ આવે, અને આળહના પેટના થઈ જાય. બાપુ બપોરે દૂધ ખાઈને હુતા હોય કેળાને કાંઠે લીમડાને સાંયે, અને આળો ભયડો લઈ જાય ને આલી કોક કે પાદરગઢ ક્યાંથી જાય પગથી કહે. એટલી આળસ એટલે ઊભું થી ન કહે કે કાંઈથી આમ એમ નહીં, પગથી કે આમ. હા, હુઈ જવું હોય તેથી ભેં, પણ તરવરાટ લાવવો હોય ત્યારે ગાયનું દૂધ ખાજો. ગાય તરવરાટ બહુ આપે. એટલે ઓલા ને ભેરબાને ચૂક એન્ટ્રી પાડી દો, તે બહાર પાછળ તૈયાર થતો હતો. હવે અજાણ્યા ગામમાં નો શાળા કરાય, કા ગામના બેને હારે રાખવા દેવાય. બાપુ બન્યું એવું, કારણ કે ભેરબો તો ગામના કૂતરાય જોયો ન હોય, અને એ કે આખ્યાન હોય તેથી ઓરાપોરા હોય નહીં, આડી ઓલી હેરિયુમાં બિચારા પીડ્યા હોય આમ. અને ઓલે આમ કાબર તીતરા લીટા કર્યા, માથે ઓલું કર્યું, કાળા લુગડા પહેર્યા. એ જ હેરીમાં લે આમ નીકળ્યો તો ત્યાં કૂતરી વિયાલેલી. એ મોર ભેરબન વાહે જે કૂતરી ભરી પછી તો એના ભારું ઘણા હોય. જવાનું તું આમ આખ્યાન આમ રમાતું હતું, આમ હેરી પકડાઈ ગયો. ગામની બહાર તળાવમાં કડ્યા કડ્યા પાણીમાં વયો ગયો, અને પાણીમાં ઉભો ભડકા કરે, અને કૂતરા ચાલી હા હા હા. બાપુ હજ તો એ થઈ. અહીંયા બાળનાથ બાપુએ રામાપીરને હુડ આવેલા. બાળનાથજી પેલા કહે ને કે રામદેવજી મહારાજ, અરે બાળક, રામદેવજી મહારાજને ખબર ન હોય, બાળક તું રોકામાં બેટા, એ આયા આવ્યો દીકરા, તું રોકામાં, હમણાં મારો ભેરબો આવશે તો મારી નાખશે. નહીં બાવાજી, હું અત્યારે ક્યાં જાઉં, માટે મને રોકી ગયો.
દીકરા તને કહું છું તું વયો જા. નહીં બાવાજી, મહારાજ મને અત્યારે તમે ન કાઢો, મને રોકી ગયો કે બેટા હમણાં મારો ભેરબો આવશે તો તને મારી નાખશે. બાવાજી તમારી કૃપા હશે તો કાંઈ નહીં થાય. એટલે પછી એને ગોદડી ઓઢાડી દે, ગોદડી ઓઢાડી દે. પછી સીધું ગીત આવે, ભેરબો આવે રે પીર ભેરબો આવે. ગાવાનું નથી ગાવાનું. રાવડાને એમ થાય કે રામાપીરનો આખ્યાન રમવા આવ્યો, પ્રોગ્રામ કરવા આવ્યો. પણ ગાવાની મજા, એ ભેરબો આવે કને તાન ચડે છે. પણ મને ખબર હું આવે કડી આખી આખી કડી મને આ ભૂલાઈ ગઈ એટલે હું ના પડું. ભેરબો આવે રે પીર ભેરબો આવે. પછી હું ગંભીરનાથ બાપુને ખબર તો છે હો, ગંભીરભાઈ તાળીઓથી બધા બહુ એને યાદ રહે બધું. એ ભેરબો આવે રે પીર ભેરબો આવે, ભૈરવ ભૂમિમાં ભેરબો આવે. તું જાતો રામાપીર આખ્યાન તને મારા દીકરા ટ્રેનિંગ આપણે ન આવ્યું તો આપણે પછી ચાલુ કરીશું રામાપીરનું આખ્યાન. ખરેખર અમે જમાયું હોય તો કેવું થાય. બધા કલાકારો કીર્તિદાનભાઈ અજમલ રાજા થાય. આ મંડળ અમે આખું બને, મારી પાસે બધા પાત્રો છે. હમણાં જે નાથભાઈ અવાજ કર્યો એને સગુણા બનાવ્યા હોય. આજે દીકરી કીર્તિભાઈ નું નામ હું લઈ શકું, કારણ કે મારા કાળજામાં છે ને માણા એનું. બાકી બીજાનું નામ લઈ તો વળી કાલે એમ કે તમારથી આવું કેમ કે. આ ખરેખર પાત્રો હવે તમે નક્કી કરજો કે આપણે કલાકારોની એક ટીમનું આખ્યાન બનાવ્યું હોય અને કાયદેસર કહું સાહેબ અમદાવાદમાં રાખ્યું હોય ને 1 લાખ રૂપિયા ટિકિટ રાખો ને તો જોવા આવે. આવ્યા વગર પણ અમે કરીએ નહીં. હું નહીં રમ્યો આખ્યાન એમ લાગે. હે ગગુડિયો થતો ગગુડિયો. ગાવલડી સારવા નહીં જાવ રતન કાંધો ભાઈ રતન કાકો થતો આપણો કાંધો. બરોબર. આવી રીતે શંકર ભગવાન બનેલા. રાજુ તારા કાકા બનેલા, તારા વાસુર કાકા શંકર ભગવાન બનેલા. કોઈ રીતે બનતા નહોતા, પરાણે બનાવ્યા. એને કોલી આંગળી ટોટાનું કેપડી એ અમે બોલું તાજા તાજા થાંભલા આવ્યા ને ત્યાં એ અમારા થાંભલાવાળાનો કેમ્પ હતો ને એના ઉકળામાં એને કેપડી જડી. તે તારા આ રોટલા કરતા હતા ને વાસુર કાકા સુલે અડાડી તાવડીને રોટલો ક્યાં ગયો પણ હારો કાકાની આંગળીઓ ક્યાં ગઈ ખબર. આ સત્ય, હકીકત સત્ય. હે કેપડી 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 મને અમે હાર્યા હતા ને એમાં કાંઈ હાવ એમાં કાંઈ ઘટે નહીં. તો મને કે હું શંકર ભગવાન નહીં થાવ, હું ખંડિત કહેવા. આ એનો ભાવ નહીં. મેં શંકર ભગવાન તો તમારે જ થવાના. એ આમ ઉભેલા, નયન પોઠિયો થયેલો, રતિદાદા ગોરનો દીકરો. એ વળી આટો આવેલો રાજકોટથી અને એને મેં પોઠિયો કર્યો. આમ આમ વાંકો બેઠો ને એની માથે લુગડું ઢાંકી દીધું, એ પોઠિયો. અને અહીંયા અજમલ રાજાને અજમલ જાવ તમે દ્વારે ક્યાં મોજાળ, એ અજમલ જાવ તમે દ્વારે ક્યાં મોજાળ, એવો દ્વારે ક્યાં વાળો રે દુઃખ. એટલું કીધું કોકે કીધું એરું. પોટિયો દોરી તોડી ગયો. આ બધી કોઈ વાત ઓલી નથી. આ ઘટના તમારી સામે સત્ય ઘટના હું કહું છું. પણ ભેરબો પાણીમાં ઊભો હોય અને અહીંયા એક ધારા બોલે, ભેરબો આવે રે પીરે ભેરબો આવે, બાળનાથ બાવાનો ભેરબો આવે. પછી તો રામાપીરે ગોદડીમાં અટવાણ, કારણ કે ભેરબો બોલે પણ તળાવમાં ઉભેલો. અને ભેરબે ન્યાલી કીધું કે રામાપીરને કયો આવીને આવું હોય તો અહીંયા મારે, નકર બહાર નીકળો તો રામાપીર પેલા કુતરા મને ઝટ કયો રામાપીર ભાલું લઈને અહીંયા આવે. આ ખોટી એન્ટ્રી પાડવામાં તકલીફ પડે. હા, રજત મારી કામણ ગારી મારી નામ નારી બની જાય.
તો અમારા રાંગ જનની હે જ્યા જીવિકા ટળી જાય માથે પગ ધોવાયો રઘુરાય ધોવાયો રઘુરાય ધોવાયો રઘુરાય પ્રભુ મને સાકપડ્યો મન માય માથે પગ ધોવાયો રઘુરાય ધોવાયો રઘુરાય મન સાકપડ્યો મન માય માથે પગ ધોવાયો મને સક પડ્યો છે તમારી રજ કામણ ગારી છે અને ભગવાન કહે છે કે લે કેવટ ધોઈ લે પગ કારણ કે એ અંતર્યામી છે સમજે છે કે આનો કોઈ એવો ઈરાદો નથી કે હું દાદાગીરી કરું પણ જન્મો જન્મની રાહ જોઈને બેઠેલો આ કેવટ છે બાપુ કાથરોટ લાવ્યા જો એક જ મિનિટમાં મારે આ વાત પૂરી મને આ બહુ ગમે છે એક જ મિનિટ બહુ સરસ આ વાત છે એટલે કીધું તો ધોઈ લે ભાઈ બાપુ કાથરોટ લાવ્યો અને આપ જાણીએ છીએ કાથરોટમાં રોટલા અને એ લાકડાની કાથરોટ અને લાકડું છે એ પાણી થોડુંક સૂહી જાય આ એક કેવટ છે અભણ માણસ છે પણ એની અંદરની લાગણી તો જુઓ કે ભગવાનના પગ હું કાથરોટમાં ધોઉં એટલે કાથરોટ છે એ ભગવાનના પગ ધોયેલું પાણી છે એ થોડી કાથરોટ સૂહી જાય અને એની અંદર એની રજ કાયમ રહી જાય તો જ્યારે જ્યારે મારા ઘરની રસોઈ બને તો એની અંદર રામની રજ કાયમ રામચરણની રજ છે એ કાયમ મારા રસોઈમાં આવ્યા કરે એટલે કાથરોટ રાખી હવે કાથરોટ જોઈએ છે તો એનું તળિયું જે છે એ ગોળ હોય અને બાપુ એમાં પાણી ને એમાં ભગવાન રામ બે પગ રાખીને જેમ ઊભા રહ્યા હતા તો કાથરોટ ડગમગવા મળી કે પણ કેવટ હું પડી જાય કે પ્રભુ પડવાની જરૂર નથી તમારે એક કામ કરો તમારા બે હાથ મારા માથા ઉપર પકડી રાખો નાનભાઈ ચિત્ર કેવું બન્યું બે હાથ જે છે ભગવાન રામના એ કેવટના માથા ઉપર છે અને કેવટના બે હાથ છે રામના ચરણમાં છે અને આ ચિત્ર જ્યાં લક્ષ્મણે અને માં સીતાએ જોયું હામાં દાંત કાઢ્યા હસવાનું કારણ એટલું જ હતું માં જાનકી લક્ષ્મણને ઈશારો કરીને કહે છે લખન મારા બાપ જનકે મારું દાન કર્યું તોય મારા પિતા જનકના હાથ ભાગ્યમાં ખાલી એક અંગૂઠો આવ્યો ધોવાનો અને તમે શેષનારાયણ મટીને એના ભાઈ સગા બન્યા છો તોય તમારા ભાગમાં એક પગ આવ્યો છે હું એની અર્ધાંગના બની તો એક મારા ભાગમાં એક પગ આવ્યો છે પણ આ કેવટે શું પુણ્ય કર્યા હશે કે આજે એના બે પગ ધોઈ રહ્યો છે પણ ઘટના કેવી બની કે આ બરોબર કેવટને પગ ધોવા આયા બરોબર માં જાનકીનું અને લક્ષ્મણનું એક ધ્યાન થાવું અને એની વચ્ચે ત્રીજી નજર ભગવાન રામની આવી ત્રિવેણી સંગમ નજર ન થયો આ ચાર નજર નથી મળી 6 નજર મળી છે આવી ઘટના બહુ ઓછી બને છે સાહેબ કે 6 નજર ભેગી થાય અને આમ જે ભગવાન રામે જોયું સામે લખન કે પ્રભુ રીહ તો બહુ ચડે પણ ક્યાં જાઓ મારાની લોટકાઈ તો જો નકર શેષ નારાયણ ની હાજરે છે ને આ દાદાગીરી કરીએ કે તમારે પગ ધોવા દેવા પડે કે લખન અભણ કેવું યાદ રાખે ઓલ્યા ભણેલા ભૂલી જાય લે તું લખણ જોતો ખરો આ કેવટ આ અભણ માણા પણ આગલા જન્મનું ભૂલ્યો નથી આની દાદાગીરી જોતો ઓળખેસ તું આને કે ના તાકે ક્ષીરસાગરમાં તારી શેષ સાંભળ તારી પથારીએ હું સૂતો હતો અને તે કાસબો મારા પગને અંગૂઠે અડવા આવતો હતો એ સાગરમાંથી એક કાસબો જે મારા પગે અડવા આવતો હતો અને હું નિંદ્રાથી નહોતો એટલે મારી નિંદ્રમાં ખલેલ ન પહોંચે એટલે તું એને આમ ફેણ્યું મારીને આંખો કાઢતો હતો જેવો તેને આંખો કાઢ અને પાછો આવે પગે અડવા પાછી તું ફેણ મારે અને લખન તમે એકવાર ખીજાઈ ગયા અને જોરથી ફેણ મારી અને કાસબો મરી ગયો હતો કે હા એ કેવટ બનીને આવ્યો છે હવે જોઈ લે હવે પાડ ના લે હવે તારી હાજરીમાં એટલે તમારે હામો કતરાય છે કેવટ એટલે જોવે છે લે લખાન હે નારાયણ હે શેષ નારાયણ જો બે પગ ધોઉં છું અભણ કેવું યાદ રાખે ઓલો ભણેલા ભૂલી જાય જી
એક જ મિનિટ છેલ્લી લઉં સાહેબ. સીતાએ પણ દાંત કાઢ્યા. એ દાંત કેવા કાઢ્યા હતા ખબર? અત્યારે જે માર્કેટમાં દાંત કાઢે એમ નહોતા કાઢ્યા. કેવલ લખનને ખબર પડે અને કેવલ ભગવાન રામને ખબર પડે કે માં જાનકી મોઢું મરકાયું છે. મર્યાદાની પરાકાષ્ઠા. કારણ કે એક તો મર્યાદા પુરુષોત્તમ છે ભગવાન રામ. હજી રાધા કૃષ્ણ હોય તો જવું પડે, પણ રાધા કૃષ્ણ એટલે એનો અર્થ એ નથી કે એ પૂર્ણ છે, પણ એને ખંભે હાથ મૂકીને તમે કહી શકો. પણ રામના મંદિરે જવું હોય તો મર્યાદા રાખવી પડે. માં જાનકીએ થોડા કેવા બાપુ દાંત કાઢ્યા. કેટલા કહું? હાનનું ટાણું, દી આત્માનો વખત. ભગવાન નવખંડ ધરતીને ઉજાડી અને ધીરે 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 એમ કહેવાય અરુણ છે એ ધીરે 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 એમ કહેવાય કે રણાદેને ઓરડે દૂધનો કટોરો પીવા નારાયણને લઈ જવાનો વખત આવ્યો છે. ગાયનું ધણ ધીરે 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 ગામમાં આવી રહ્યું છે. સંધ્યા ઝીણી 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 ભગવી સુંદરી એમ ધીરે 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 ઉઠવાની ધારણ કરી રહી છે. અને એ વેટાણે એક ભમરો છે એમ કહેવાય કે ગુંજન કરતો 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 સરોવર ઉપર આવવું. સરોવરની અંદર સરસ મજાનું એક કમળ ખીલેલું છે. એ કમળના રસ સૂંચવા માટે એ ભમરાને કમળમાં દાખલ થવું, અહીંયા નારાયણનું મેર બેહવું અને કમળનું ભીડાવું અને અંદર ભમરાનું બંધ થઈ જવું. ભમરો બંધ થઈ ગયો. બહાર નીકળવા માટે ફાફા મારે છે, તાકાત કરે છે, પણ એ ભમરાની તાકાત કમળા એમ કહેવાય કમળની પાંખડીને ખુલી એકતું નથી. ખૂબ મહેનત કરી, હાંજ પડી ગઈ, વાળું વખત વહી ગયો, અડધીક રાતનો મજર થયો અને બાપુ ભમરી મુજાણી મારો રોયો વાળું કરવા આવ્યો કેમ ને? ભમરાઓ ટાઈમે વાળું કરી લેવાનું. નહીતર ભમરિયું મુજાય છે. ભમરી મુજાણી કે કોઈ દી વખત બારા હોય નહીં. આજ ગયા ક્યાં હશે? અને ભમરીને એમ થયું કે હાલ ગોતવા નીકળું. અને બાપુ ન્યાલી ભમરીને નીકળવું અને ઘરેથી ભમરી નીકળી પોતાના દરમાંથી અને એમ કહેવાય ભમરાને ગોતતી 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 અડધીક રાત જ્યાં સાંડી ગઈ અને એ વેટાણે બરોબર સરોવર કાંઠે આવવું અને એક બંધ કમળમાંથી ભમરાના ગુંજનનો અવાજ સાંભળવો. નક્કી કરી લીધું કે આની અંદર જ મારો ધણી બંધાણો છે. ભમરી મળી લાડુ ઉપર લાડુ કમળની પાંખડી ઉપર મારવા, પણ ભમરીથી કમળનું ખુલે નહીં. ભમરીથી કમળ ખીલે નહીં બાપુ. કમળની પાંખડીને કઈ અસર ન થઈ. થાકીને ભમરી એમ કહેવાય સરોવરને કાંઠે બેઠી છે અને એમાં ઉદ્યાસરને ઓરડેલી ભગવાન ભાસ્કર નવખંડ ધરતીને ઉડાડવા માટે એક ચક્રીય રથને લઈને નીકળવું અને આમ જ્યાં ઉદ્યાસરને ઓરડેલી ભગવાનનું જ્યાં ડોક્યું થવું, હોનાનો પસડો ધરતી ઉપર સાણા કરતો જ્યાં ઘા કરવો અને એમાંની સૂર્યનારાયણનું પહેલું કિરણ એ કમળ ઉપર પડવું, કમળનું ઉઘડવું, કમળામાં એમ કહેવાય કમળમાલી ભમરાને બહાર નીકળવું અને ભમરી ભમરાનું મિલન થવું, પણ ન કરે. નારાયણ ઘટના એવી બની કે ઉપર જળહાપ આમ તાપીને બેઠેલો અને જેવું કમળનું ઉઘડવું ભમરો જ્યાં બહાર ગયો અને એવો એમ કહેવાય જળહાપે ઝપટ કરી, જળહાપે એમ કહેવાય ભમરાને મોઢામાં લેવું, ભમરુની જોઈ જવું અને થાકેલી ભમરીએ તમામ તાકાત ભેગી કરી નક્કી કરી લીધું હમણાં કાળમુખો મારા ધણીને મારી નાખશે. એ તમામ તાકાત ભેળી કરી અને છેલ્લી એક લાળ વધીથી એમ કહેવાય જળહાપના ખોપરા પર ફડાક કરતી લાળનું મારવું, એ ભમરીનું લાળનું લાગવું અને એમ કહેવાય જળહાપનું મોઢું ઉઘડવું અને મોઢું ઉઘડતા એમ કહેવાય જળહાપના મોઢામાં મોતના મોઢામાં ભમરાનું છટકવું અને મોતના મોઢામાં છટકે જેમ તેમ ભાગે નહીં અને સરોવરને હામા કાંઠા સુધી ભાગીને જવું અને ત્યાં ભમરાનું ઉતરવું અને જે જગ્યાએ ભમરાનું ઉતરવું ત્યાં લજામણીનો રિહામણીનો છોડવો, એ રજામણી લિહામણીના છોડવાને ભમરાની પાંખનું અટકવું. એ લજામણીનો છોડવો જેટલો લજાય ને એટલે સીતાએ દાંત કાઢ્યા હતા. ખાલી રામને ખબર પડે, ખાલી લક્ષ્મણને ખબર પડે. એમ ભગવાન રાઘવેન્દ્રની કથા ચાલી રહી છે. 1:30 વાગ્યાનો હું બોલું છું. ચા પણ આવી ગઈ છે એટલે આગળનો દોર હજી આપણે રાજુભાઈને સાંભળવાના છે અને સરસ મજાનું ગંભીરભાઈ આહિર સારું સંચાલન કરી રહ્યા છે. દીપક બાપુએ ટનાટન ગણપતિ વંદના કરી. ગણપતિ સ્થાપના તો અમારા ચૈતન્ય દાદાએ અહીંયા કરેલી જ છે. અમે તો ગણપતિ વંદના કરેલી અને આપ બધાએ જે ભાવથી મને સાંભળ્યો તે બદલ આપ બધાનો ખૂબ 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 આભાર.
એટલે હું મારી વાણીને વિરામ આપું છું. મારું પાછું નક્કી નથી રહેતું, કદાચ 5 વાગી જાય એની કરતાં હું 3 વાગ્યે પાછો ફરી જાઉં. ઘણો સમય લઈ લીધો યાર, ખબર ન રહી મને આ ભમરીની વાતમાં. એટલે મન તો નથી થતું બેન થવાનું, પણ એમાં હાજીપુરની કથા ના નાજભાઈ સમય ઘણો થઈ ગયો ને હજી ભાઈને બોલવાનું, પણ એની કરતાં બીજું શું છે તમને કહું નાજભાઈ, ક્યું તમને આપણી કથા બંધીને આવડા રાજી છે કે એ બાને તમને ફૂલ ટાઈમ અહીંયા અમને આપશો એ કે, અને અમે એ કથામાં પછી તમ તારે અમે બધા રહેવું. એટલે ટૂંકી વાત તો એ છે કે બાપા હું કંઈક જરાય મારે સારું લગાડવાનો કોઈ અર્થ નથી સાહેબ. એવું તો મનમાં એવું ન હોય ને કે આ હું પ્રોગ્રામ કરું તો મને 50 પ્રોગ્રામ તમે પાછા બીજા નવા દેવરાવશો, એટલે કહેવાનું આમ લાલચ તો કાંઈ છે જ નહીં. મારો નિર્દોષ આનંદ છે તમારી સાથે વર્ષોથી, બરાબર. મોટરસાઇકલ હતી તેદુનો આવું છું, 2 વ્હીલ હતા, આજ કેટલા વ્હીલ છે, 2 વ્હીલમાંથી તો 2 દીકરા છે. કેટલા વર્ષથી હમણાં મારે કોઈ બીજી લાલચ નથી, તમારી પાસેથી મારે એક જ લાલચ છે, બાપના હમ ખાઈને કહું બસ એક રહેજો, ઈર્ષા ન કરતા. એક વાત 1 જ મિનિટ બેનું બેસી જાવ, 1 જ મિનિટ ઘડીક બેસી જાવ મારો બાપ, એક વાત ઘડીક મારે મેં પૂરું જ કર્યું છે. પછી તમે તારે કામ હોય સવારે અને પાછું કથામાં અવશ્ય આવજો. અને દાદાને સવારમાં કથામાં બેસવાનું હોય છતાં એ અત્યાર સુધી અહીંયા જાગરણ કરે છે, એટલે એને મારા પ્રણામ. મેં વાત કરતો તો એ મારી વાત પૂરી કરી નાખું, કઈ વાત મારી અધૂરી છે. ગોરદાદામાંથી ગામમાં કથા હતી, ગોરદાદા કથા વાંચવા આવ્યા. એ ગામમાં દાદા આવી સપ્તાહ ત્યાં મેં વાત ચાલુ કરી હતી, એ પૂરી કરી નાખું. આપને નહીં ખબર હોય, કારણ કે તમારો અમારી ઉપર એટલો બધો આભાર છે કે તમે કાંઈ હૈયે નથી રાખતા, એટલે અમારું ગામો ગામ એનું એ હાલે છે. હજી મારા ભજની કોઈ હજી ગણપતિ નથી પાકા કર્યા ને એ બુક લઈને ગણપતિ કરવા બેસે છે. ભુજ મહેલમાં વચ્ચે ગણે જા, અને મારું તો પુસ્તક, તમારું મસ્તક એ મારું પુસ્તક છે. છેલ્લી વાત કરી નાખું, આ વાત ખાસ મગજમાં રાખજો બધાય. મેં આજકુભાઈને કીધું ને કે હમણાં વાત મને ગામો ગામ ઉપડે છે, ત્યાં હું પછી બીજી વાતે વયો ગયો હતો, બરાબર. યાદી કરાવું છેલ્લી અડધી જ મિનિટ. ગામમાં આવી કથા, ત્યારે તો લાઇટું કે એવું કાંઈ હતું નહીં. માતા બાબા, ખાટા બાબા જેવા, આપ જેવા બધા આગેવાનો ગામમાં, તારે ગામ કહો, ગામ કુઈ એ તમને કહું સરસ મજાની શું કહેવાય ઓલી ગરેડિયું નાખતા ને એને શું કહેવાય, કઠોળી બાંધેલી સરસ મજાના રાજુલાના પથ્થરથી, એ ગામના કડીએ ફર્સ્ટ ક્લાસ એની ફરતું સણીને એવી ગરેડિયું મૂકી દીધેલું, ચારેય બાજુ બબે. અને ગામે નક્કી કર્યું કે આપણે કથા ચાલે છે તો આપણે ગોરદાદા બહારથી આપણા શાસ્ત્રી બાપા આવ્યા છે તો એના હાથે જ આપણે ઉદ્ઘાટન કરીએ, એક હાથી ગાગર એની પાસે હિંચાવીએ, અથવા તો એ દોરડું ખાલી પકડી રાખે અને આપણે હિંચી લઈને આનાથી ઉદ્ઘાટન થઈ જાય તો આખી જિંદગી આપણને કથા પણ યાદ રહે અને દાદા પણ યાદ રહે. એટલે દાદાને ઉતારી ગયા હાંજે ને કીધું કે દાદા અમારે કોઈ અમારી તૈયાર થઈ ગઈ છે ગામની, અને આખું ગામ ન્યાલી પાણી ભરવાનું છે, અને તમે તાકે તો કાંઈ વાંધો નહીં, હું સવારમાં 8 વાગે આવી જાઉં, 9 વાગ્યા સુધી ઉદ્ઘાટન હાલે, 9:30 સીધે આપણી કથા ચાલુ થઈ જાય. ગોર બાપા સવારમાં શાસ્ત્રી બાપા નાય ધોઈને કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ કરીને દાદા સાહેબ આખું ગામ અબિલ ગલાલ કંકુ ઉડાડતા ઉડાડતા ગામને કોવે આવ્યા. પણ કવા માલી ખાટા બાપા દુર્ગંધ બહુ આવતી હતી. હા, શાસ્ત્રી બાપાએ કીધું કે દુર્ગંધ કેમ આવે છે? કે બાપા કાલ સાંજે 2 કૂતરા બાંધતા બાંધતા અંદર પડી ગયા છે. ગોર બાપાએ કીધું પેલા દુર્ગંધ દૂર કરો, અંદર સુગંધી દ્રવ્યો નાખી ગયો, આવતીકાલે આપણે હવે
આવું કરશું. એટલે બીજે દિવસે આ બધા અત્તર ઠલવાન, અબીલ ગલાલ, કંકુ નાખ્યાન, સુગંધિત દ્રવ્યો નાખ્યાન અને પાછા ગોર બાપા આવ્યા. પણ દુર્ગંધમાં કાંઈ ફેરફાર થયો નહીં. એટલે પાછું ગોર બાપાએ કીધું કે બાપા કેમ હજી વાસ આવે છે? કે ના દાદા, તમે કીધું એ બધું કર્યું, અમે સુગંધિત દ્રવ્યો નાખ્યા છે, અત્તરની હિંહલા ઠલવા છે. પછી ગોર દાદાએ કીધું કોલા કૂતરા કાઢ્યા? એ નથી કાઢ્યા. સમજાય? જ્યાં સુધી તમારી અંદરથી ઈર્ષાના મરેલા કૂતરા બારા નહીં કાઢો તો કોઈ ચોખ્ખું નહીં કરી શકે. અંદરથી ઈર્ષાના કૂતરા બારા કાઢીએ, એકબીજા હળી મળીને રહીએ અને કોકનું સારું જોઈ અને આપણા કોઠા ઠંડા કરીએ. આવી આપણી ઉપર કાયમ માટે મુરલીધર મહારાજ, હનુમાનજી મહારાજ, ભગવાન રાઘવેન્દ્ર સરકાર આપણી ઉપર કાયમ અને મા મોકળિયાણી કાયમ આવીને આવી કૃપા કરતા રહે. અને ભગવાન આપના ગામ પાસે આવા આવા સદાય કાર્યક્રમો કરાવતા રહે, આવા આયોજન કરાવતા રહે, એવી જ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું સારું કામ કરે એને કાયમ આવી તાકાત આપજો, એવી પ્રાર્થના સાથે વિનવું છું. અસ્તુ. જય શ્યારામ. આભાર. આભાર. હજી કહો? વાહ. એક જગ્યાએ મેં કીધું હજી કહો.